क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ આજે એક્સપાયરીના દિવસે લિનિયર મૂવમેન્ટ આપતા જોવા મળ્યા છે, પણ હવે આગળ શું અને જે ટ્રમ્પ સાહેબના ટેરિફ આવ્યા તે બાદ શું સંકેતો ધ્યાન પર રાખવા તે બધાની ચર્ચા કરીએ. પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. તળિયેથી રિકવરી બાદ સીમિત રેન્જમાં બજાર. નિફ્ટી 75 પોઈન્ટના ઘટાડા સાથે 23,250ની નજીક. સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઘટાડો. ફાર્મા, હેલ્થ અને પીએસયુ શેરમાં સારી ખરીદદારી. નીચલા સ્તરોથી બેંક નિફ્ટી 500 પોઈન્ટ ઉછળ્યો. બેંક નિફ્ટી 250 પોઈન્ટ જેટલી તેજી સાથે 51,700 નજીક. કેનરા બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક અને EU સ્મોલ ફાઇનાન્સ બેંકમાં સારી ખરીદદારી. ટેરિફ ન લાગવાને કારણે ફાર્મા શેરમાં જોરદાર તેજી. સન ફાર્મા અને સિપ્લા નિફ્ટીના ટોપ ગેઇનર. ડોક્ટર રેડ્ડીઝમાં 5% સુધીની તેજી. પીએસયુ શેરોમાં સારી ખરીદદારી. એનટીપીસી અને પાવરગ્રીડ નિફ્ટીના ટોપ ગેઇનર્સ. બીઈએલ, મઝગાંવ ડોક, ભારત ડાયનેમિક્સમાં પણ 2 થી 5% સુધીની તેજી. ખરાબ ગ્લોબલ સંકેતોને કારણે આઈટી શેર તૂટા. વિપ્રો, ઇન્ફોસિસ, ટીસીએસ, HCL ટેક નિફ્ટીના ટોપ લૂઝર્સ. પર્સિસ્ટન્ટ સિસ્ટમ, કેપીઆઈટી, કોફોર્જમાં પણ 9% સુધીનો ઘટાડો. આવો જરા ફટાફટ નજર કરી લઈએ ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ શું કોમ્પોઝિશન અહીંયાથી ખાસ બની રહ્યું છે. દિવસનું તળિયું જે બન્યું હતું તે હતું 23,145. ત્યાંથી શાર્પ રિકવરી આવી અને રિકવરી બાદ એકદમ નાની રેન્જમાં માર્કેટ્સ જોવા મળી રહ્યા છે. 23,250 પર જબરદસ્ત રીતે ચીટકી રહ્યા છે. બેંક નિફ્ટીએ ફટાફટ સારી મૂવ બતાવી. 51,660ને પાર જવાની કોશિશ કરી. ફરી એકવાર 51,600ની નીચે, પણ સારી વાત એ છે કે 51,500ને ઉપરનું કદાચ ક્લોઝ આપવાની કોશિશ અહીંયા થઈ રહી છે. વધારે સારી તાકાત બેંક્સમાં છે. મિડ કેપ, સ્મોલ કેપ સારી ખરીદદારી છે. તમે જુઓ તો સ્મોલ કેપ પર્ટિક્યુલરલી અમેઝિંગ મૂવ દરરોજ આપી રહ્યું છે અને મિડ કેપ થોડું ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં જોવા મળી રહ્યું છે. તો એકંદરે ભારતીય માર્કેટ્સ લીલા નિશાનમાં રહેવાની પૂરી કોશિશ કરી રહ્યા છે. પણ આવો ચાર્ટ પર શું ફોર્મેશન્સ બની રહ્યા છે તેની વાત કરીએ. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તો યોમિક, ગુડ આફ્ટરનૂન અને સમજીએ ભારતીય માર્કેટ્સનું સેટઅપ. બિકોઝ આજે તો એક્સપાયરીને લઈને લિનિયર મૂવ છે, પણ સારી વાત એ છે કે ટ્રમ્પ સાહેબની આટલી ભયંકર અનાઉન્સમેન્ટ્સ બાદ પણ માર્કેટ્સ જે છે તે તળિયેથી સારા રિકવર થયા. જી યસ, બિલકુલ. ગુડ આફ્ટરનૂન. હવે વાત કરીએ આપણે માર્કેટની, તો સ્વાભાવિક છે કે આજે જે ન એક્સપેક્ટેડ હતું એ આપણને આજે થયું છે એક્સપેક્ટેડ. કારણ કે આપણે જ્યારે સવારે જ્યારે ઉઠ્યા હશે સૌ કોઈએ 6:30-7 વાગે જ્યારે જોયું, ગિફ્ટ નિફ્ટી આપણને આંકડો બતાવતા હતા 300 થી 350 નેગેટિવ ઓપનિંગનું. આપણે ઓપન થયા ઓલમોસ્ટ 150 થી 180 પોઈન્ટની રેન્જમાં કમજોરી, પરંતુ ઓપનિંગ બાદ તરત જ આપણને શાર્પ ગ્રીન કલરની કેન્ડલ બની અને સારી એવી રિકવરી આવી. અને આજની રિકવરી ઘણા બધા સપોર્ટ છે જે સાચવી લીધા છે અને ક્યાંક ને ક્યાંક હવે આગળના આપણને અહીંથી લેવલ ઓપન કરતા જોવા મળી રહે છે. તો હવે આવો નજર કરીએ. સૌથી પહેલાં આપણે પોઝિશનલ વ્યૂ આપણે નિફ્ટી માટે શું બની રહ્યો છે. તો નિફ્ટી માટે આપણે નજર કરીશું તો આજે 23,300 તો જ્યાં થોડું ખડેલ જોવા મળ્યું, પરંતુ સારી વસ્તુ એ હતી કે આપણે ન્યૂનતમ સ્તર આજે વાત કરીએ તો એક ટાઈમે 23,145ના લો બન્યા છે. ઓપન થયા 150, એટલે કે ઓપન થયા તરત ત્યાંથી જ આપણને સારી અપટિક જોવા મળી. અને સારી વસ્તુ એ છે કે ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે આમાં એક ઇનસાઇડ બાર ફોર્મેશન આપણને બનતું જોવા મળ્યું છે કે એને ઉપર કાં તો નીચે એક વખત બ્રેકઅપ કાં તો બ્રેકડાઉન આવશે, જે બાદ એક મોટી મૂવ આપણને નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં જોવા મળી શકે. સૌથી પહેલાં જો નિફ્ટીની વાત કરીએ તો એ લેવલ તમારા માટે અહીંયાથી બની રહ્યું છે 23,142. હવે આજે તમારો લો છે 23,145, એટલે કે આ લેવલ તમે જાળવ્યું અને નીચે તમે ક્લોઝ નથી થવાનો સ્વાભાવિક છે. અત્યારે 23,251 છે. ઉપરની તરફ તમારા માટે લેવલ છે એ છે 23,567. એટલે હવે આવા કેસમાં થશે શું કે નીચેની તરફ 23,142 એટલે કે 150 લઈએ અને ઉપરની તરફ 23,567 એટલે કે 23,550 લઈએ. એટલે આપણા માટે ટોટલ અહીંયાથી રેન્જ થઈ ગઈ 300 પોઈન્ટની. એટલે 300 થી 400 પોઈન્ટની રેન્જ થઈ કે 400 પોઈન્ટમાં આપણને અત્યારે હાલ નિફ્ટી એક કન્સોલિડેશન જોવા મળી શકે છે. આ રેન્જ ઉપરની તરફ જો અહીંયાથી બ્રેકઆઉટ થાય તો સ્વાભાવિક છે કે આપણને અહીંયાથી બીજી 400 પોઈન્ટની અપમૂવ જોવા મળી શકે છે, જે તમારા માટે ડાયરેક્ટ લેવલ આવશે 24,000ના.
અને નીચેની તરફ આપણે 23,142 છે કે જો એ બ્રેક થાય તો નીચે આપણે એક વખત 23,800ના પણ લેવલ જોવા 22,800ના લેવલ પણ જોવા મળી શકે છે, પરંતુ એઝ ઓફ નાઉ આ મેઇન સપોર્ટ તરીકે કામ કરશે 23,142 અને ઉપરની તરફ જે છે એ તમારા માટે આવશે 23,567 સપોર્ટ રેઝિસ્ટન્સ આપણે ડેઇલીમાં અત્યારે હાલ એઝ ઓફ નાઉ એક જ રાખીએ, બીજા વધારે આપણે અહીંયાથી બહુ કન્ફ્યુઝન નથી કરવું, એટલે આ વાતથી આપણે ડેઇલી ચાર્ટમાં હવે આપણે નજર કરીએ 15 મિનિટમાં. 15 મિનિટમાં આપણે જોઈશું તો સારી એવી અપમૂવ આપણને દિવસ દરમિયાન જોવા મળી છે. તમે નજર કરો, પહેલાં આપણે 1-2 દિવસ પહેલાં થોડા અગાઉ જઈએ. પહેલી તારીખે તમે નજર કરશો તો તેજી બાદ અહીંયાથી સાપ તમને અહીંથી ઘટાડો જોવા મળે નવા ફાઇનાન્શિયલ યરમાં પહેલા દિવસે. હવે એ ઘટાડા બાદ તમે જોશો તો ગઈકાલે તમને સારી એવી ખરીદારી અહીંથી જોવા મળી અને સારી એવી ખરીદારી બાદ તમે જોશો તો નીચે તમને 23,140 આજુબાજુથી સારી એવી ખરીદારી આવી અને ઉપર તમે એક વખત 23,340નો પીરિયડ અહીંયાથી તમે ટાઈમ બતાવ્યો. પરંતુ ગઈકાલે તમે નજર કરી હોય તો આ એક રેન્જ આપણને અહીંથી જોવા મળી હતી કે જેમાં અહીંયાથી કારોબાર કન્સોલિડેશન થયો હતો. ઉપરની તરફ 23,300 અને નીચેની તરફ થવા માટે છે 23,250 અને આજે પણ તમે એક્ઝેક્ટ નજર કરો 23,250 ઉપર તમે અહીંયા કારોબાર કરી રહ્યા છો. અહીંયા ઉપર તમારે છે 23,300, એટલે કે આ એક રેન્જ બની ગઈ છે. ઉપરની તરફ 23,300, નીચેની તરફ 23,250 કે જેમાં ગઈકાલે પણ કન્સોલિડેશન થયું હતું અને આજે પણ કન્સોલિડેશન થયું છે. અને એક સમય જોવા જઈએ તો વાત સારી કહેવાય. જ્યારે માર્કેટમાં જોઈએ તો ગ્લોબલ બજાર જ્યારે એક પેનિક મૂડમાં છે, ઓવરઓલ જે ટ્રમ્પના બધા 26% અનએક્સપેક્ટેડ ટેરિફ લગાવવામાં આવ્યા એવા ટાઈમે બાદ તમે આજે ઓપનિંગ થયા બાદ રિકવરી આવો છો અને તમે જે ગઈકાલનું જે એક લેવલ સાચવવાનો પ્રયત્ન જોવા મળે 250ના એ આજે પણ જોવા મળે છે. એટલો મતલબ એ કે હવે ક્યાંક ને ક્યાંક પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ વધી ગયો છે અને માર્કેટમાં હવે સપોર્ટ આપવાવાળા વધારે અહીંયાથી સંખ્યા જોવા મળી રહી છે. એ જ કારણથી તમે આજે 23,250 જાળવવાના પૂરેપૂરા પ્રયત્ન કરી રહ્યા છે. એટલે કે આજે દિવસ પહેલું તો 23,250 ઉપર ક્લોઝિંગ આવો તો વેલ એન્ડ ગુડ. અને નીચેની તરફ જો આપણે નજર કરીશું તો આપણે આજનો લો લઈ લઈશું, એટલે કે 23,145 જે ઓલરેડી આપણે વાત કરી સપોર્ટની, એટલે કે અહીંયાથી 100 પોઈન્ટ નીચે એક સપોર્ટ તરીકે કામ કરશે. અને ઉપરની તરફ છે એક 23,300 કે જે અહીંયા 2 દિવસથી થોડુંક અવરોધ બની રહ્યું છે, એને તમારે ખાસ કરીને અહીંયાથી ક્રોસ કરવાનું રહેશે. એટલે કે એની ઉપર એક વખત ક્લોઝિંગ આવે તો ફરીથી આપણને 23,567 જે આપણું રેઝિસ્ટન્સ છે ઇનસાઇડ બારનું એને ક્રોસ કરવાનું રહેશે અને એને બહાર આપણને ફર્ધર 24,000 સુધીના લેવલ જોવા મળી શકે છે. એટલા માટે નીચેની તરફ 23,150 બરાબર અને ઉપરની તરફ 23,300 અને 23,550 આ બે રેઝિસ્ટન્સ છે કે જ્યાં અવરોધ આવે છે. એ અવરોધને પાર કર્યું તો સારી એવી તેજી આપણને નિફ્ટીમાં જોવા મળી શકે છે. હવે આવો ઓઆઈ ડેટા જોઈએ કે શા માટે 250 અને 300 એની વચ્ચે આપણને કન્સોલિડેશન જોવા મળ્યું. તો નજર કરો, તમને અહીંયાથી ઓઆઈ જોવા મળી રહ્યો છે તો 23,200 ઉપર તમે નજર કરશો તો ત્યાં તમારા માટે ઓલમોસ્ટ રેન્જ અત્યારે બની રહી છે. પુટ રાઇટર્સ તમારા માટે 41 લાખ તમને અહીંથી પુટ રાઇટર્સ જોવા મળી રહ્યા છે અને તમે આગળ જોશો તો સ્વાભાવિક છે કે 23,000 ઉપર તો તમને ઓલમોસ્ટ 61 લાખ પોઝિશન છે, એટલે એને તો ત્યાં બ્રેક કરવાનો બહુ ચાન્સીસ છે નહીં. પરંતુ 23,200 છે જ્યાં સારો સપોર્ટ છે અને ઉપરની તરફ તમે નજર કરશો તો એક 23,300 છે કે જ્યાં થોડોક અવરોધ આપણને અહીંથી જોવા મળી શકે છે, જે આજે પણ જોવા મળે છે. નેક્સ્ટ વીકમાં પણ 23,300 છે કે જ્યાં આપણને ઓલમોસ્ટ 40 થી 45 લાખની વચ્ચે આપણને કોલ રાઇટર્સ છે. એટલે એક વખત જો એને પાર કરીશું તો ડાયરેક્ટ 23,500 સુધીના તમારા માટે અહીંથી ડોર ઓપન થતા જોવા મળી શકે છે. એટલે કે મેક ઓર બ્રેક જે 23,300 ઉપરની તરફ અને નીચેની તરફ 23,200 છે જે સપોર્ટ આપી શકે છે. આ વાત થઈ ઓઆઈની. ઓઆઈ ચેન્જ જોઈ લઈએ કે આજે તમે જોશો તો ઓઆઈ ચેન્જમાં ખાસ કરીને સ્વાભાવિક છે કે જ્યારે સારી એવી તેજી આવી તમે નજર કરશો તો અહીં કોઈ ખાસ અપમૂવ આપણને આગળના કે પાછળ ક્યાંય તમને જોવા નથી મળી, કારણ કે તમે એક નાની રેન્જમાં તમે સવારની તેજી બાદ કારોબાર કર્યો છે. એટલે કે જે બી એડ ઓન અને તમને જે થવાનું છે એ તમને આજે અહીંયા જ જોવા મળ્યું છે. તમે નજર કરશો તો પુટ રાઇટર્સમાં તમને અહીંથી 200 અને સામે નજર કરશો તો એક 250 કે જેમાં એડ ઓન થયું છે અને કોલ રાઇટર્સમાં તમે નજર કરશો તો ત્યાં તમને 2 કરોડથી 3 થી 4 કરોડ સુધીની કોલ રાઇટર્સ એડ ઓન થયું છે અને એ જ કારણથી એક નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો છે. આ વાતથી આપણે નિફ્ટીની આવો આપણે નજર કરીએ બેંક નિફ્ટીના સેટઅપ ઉપર કે બેંક નિફ્ટીનું સેટઅપ આપણને અહીંથી શું કહી રહ્યું છે. તો બેંક નિફ્ટી ઉપર તમે નજર કરશો નિફ્ટી કરતાં વધારે ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે આપણે જોયું તો એક વખત મંથલી ચાર્ટ પણ અગાઉ આપણે ડિસ્કસ કર્યો હતો, એમાં ઓલરેડી ઇનસાઇડ બાર બ્રેકઆઉટ કરવાની તૈયારી છે. લેવલ છે તમારા માટે 51,650. હવે તમે આ ડેઇલી ચાર્ટ છે, ડેઇલી ચાર્ટમાં પણ તમે નજર કરશો ઓલરેડી ઇનસાઇડ બાર બન્યો છે. નિફ્ટીમાં શું છે કે તમારે અત્યારે બોટમ બાજુ છો, પરંતુ બેંક નિફ્ટીમાં તમે અત્યારે ટોપ પર છો. એટલે કે અહીંયાથી ચાન્સીસ છે કે બહુ જલ્દી તમે આ લેવલ ક્રોસ કરી શકો. ઇવન કાલે પણ તમે માની લો કે ખાલી 100 થી 150 પોઈન્ટની મજબૂતી સાથે પણ બંધ થાવ તો તમારા માટે કન્ફર્મેશન મળી જશે નવી તેજી માટે બેંક નિફ્ટીમાં. અને એ લેવલ તમારા માટે છે 51,670 છે. એટલે કે આપણે 51,600 લઈને ચાલીએ કે 51,600 ઉપર જો સારી એવી મજબૂતી આપે 650 સુધીમાં તો ક્યાંક ને ક્યાંક અહીંથી તમારા માટે જે લેવલ છે નીચેની તરફ આપણે વાત કરીએ સપોર્ટ હતો 50,000
745 અને ઉપરની તરફ 51,600 એટલે કે 1,000 પોઈન્ટની રેન્જ તમારા માટે બીજું ઓપન થશે. હવે આમાં થશે શું કે 51,600 ઉપર બીજા 1,000 પોઈન્ટ એડ કરીશું એટલે કયું આવશે લેવલ 52,600. 52,600 કે તમારે આ જે માર્ચ મહિનામાં જે હાઈ બનાવ્યા હતા એને પણ તમે ક્રોસ કરી દેશો અને ક્યાંક ને ક્યાંક ફરીથી 53-54,000 લેવલ તમને બતાવી શકે છે. કારણ કે મંથલીમાં પણ તમને અહીંયાથી બની છે ઇનસાઇડ બાર અને મંથલીમાં જે ઇનસાઇડ બાર બન્યું છે એની રેન્જ તમારા માટે 3,000 થી 4,000 પોઈન્ટની છે. એટલે સ્વાભાવિક છે કે હવે જો એપ્રિલ મહિનામાં ક્યાંક ને ક્યાંક આપણે 51,600ની ઉપર જો ક્લોઝ આપ્યું તો તમને અહીંથી 54,000 પણ તમને 1 થી 2 મહિનામાં જ લેવલ જોવા મળી શકે છે. એટલા જ માટે નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં મને વધારે પોઝિટિવિટી જોવા મળી શકે છે. કારણ કે તમે જુઓ તો પ્રાઇવેટ અને સરકારી બેંક બંને તરફથી હવે સારી અહીંયાથી આપણને બેટિંગ જોવા મળી રહી છે અને એ જ કારણથી તમે જુઓ તો નિફ્ટી કરતાં બેંક નિફ્ટી થોડાક વધારે રન ફટકારી રહ્યું છે. હવે વાત થઈ કે આપણે નીચેની તરફ સપોર્ટ 50,745, ઉપરની તરફ 51,600 જે એક અવરોધ છે. આજે પણ તમે ત્યાં જઈ થોડાક અહીંથી કન્સોલિડેશન કરી રહ્યા છો પરંતુ વ્યૂ ત્યાં પણ પોઝિટિવ જ બની રહ્યો છે. એટલે આ લેવલ થઈ. આવો 15 મિનિટ જોઈએ. 15 મિનિટમાં તમે જોશો સેમ નિફ્ટી જેવો વ્યૂ આમાં પણ જોવા મળે પરંતુ નિફ્ટી કરતાં વધારે મજબૂતી તમને આજે બેંક નિફ્ટીમાં જોવા મળી છે. કારણ કે તમે જોયું નિફ્ટીમાં તમે તેજી બતાવ્યા બાદ ઉપર કન્સોલિડેશન થયું પરંતુ બેંક નિફ્ટી કે ના મારે કન્સોલિડેશન નથી થવું, આ તેજી બતાવી અહીંયાથી થોડું કન્સોલિડેશન બાદ નવી તેજી નથી તેવું બતાવી છે. અને આ જ વસ્તુ નિફ્ટીમાં શું થયું છે કે અહીંયા જ તમે કારોબાર કરી રહ્યા છો પરંતુ બેંક નિફ્ટીએ વધારે અપમૂવ તમને અહીંયાથી બતાવવા જઈ રહ્યું છે અને એ જ કારણથી ક્યાંક ને ક્યાંક હજુ પણ આપણને બેંક નિફ્ટીમાં તેજી સારી એવી જોવા મળી શકે છે. અને આમાં વાત કરીએ જો સપોર્ટની આપણે ઇન્ટ્રાડે એટલે કે આવતીકાલ માટે તમારે કયા સપોર્ટ ધ્યાન પર રાખવાનો રહેશે તે તમારા માટે પહેલો છે 51,520 જ્યાં તમારે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવશે અને બીજો લેવલ તમારા માટે થશે એ છે 51,350 જ્યાં તમારે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવશે. એટલે કે આ બે રેન્જ છે કે જે સપોર્ટ તરીકે કામ કરી શકે છે. એટલે કે સપોર્ટ તમારી જે અત્યારે હાલ જે કરંટ માર્કેટ પ્રાઇસ છે એનાથી નિયર ટર્મ છે અને એ જ કારણથી ક્યાંક ને ક્યાંક થોડાક ઘટાડે આપણને બાય ઓન ડિપ્સ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી રહ્યું છે. એટલે કે સારી એવી અપમૂવ આપણને જોવા મળી રહી છે 51,600. બસ આ એક લેવલ છે કે જેની ઉપર આપણને ક્લોઝિંગ આવે સારી એવી તેજી આપણને જોવા મળશે. ઓઆઈ ડેટા લઈને આવો. ઓઆઈમાં આપણે જોઈએ કે મંથલી સ્વાભાવિક છે કે આમાં આપણને એક્સપાયરી હોય છે. હવે ઓઆઈમાં નજર કરીએ તો સૌથી વધારે જે સપોર્ટ એક અને અવરોધ બંને કહી શકાય મેક ઓર બ્રેક ઇવન લેવલ છે એ છે 51,500. એટલે કે 10.5 લાખ આજુબાજુ આપણને અહીંયા જોવા મળે છે. કોલ રાઇડર્સ અને પુટ રાઇડર્સ પણ આપણને 11 લાખ જોવા મળી રહ્યા છે એને 51,500. હવે આજે 51,500 પર ક્લોઝ આપીએ માની લો અને કાલે તમે અહીંયાથી તેજી સાથે ઓપન થશો તો આ જે કોલ રાઇડર્સ છે ક્યાંક ને ક્યાંક પોતાની પોઝિશન ઓછી કરશે, કોન્ફિડન્સ ખોઈ ચૂકે છે અને જો ખોશે તે પોતાનો કોન્ફિડન્સ તો અહીંયાથી સારી એવી તેજી આપણને જોવા મળશે અને આ 52,000 ડાયરેક્ટ આપણને જોવા મળી શકે છે અને ચાન્સીસ છે કે તમને અહીંથી 1 કે 2 દિવસમાં પણ આ 52,000ના લેવલ જોવા મળી શકે છે. 51,500 મજબૂત સપોર્ટ છે. કોઈ કારણોસર એ પણ બ્રેક થાય તો આ લેવલ છે કે જે જલ્દી નહીં તૂટે એ તમારું લેવલ છે 51,000 કે જ્યાં સારી એવી તેજી તમને જોવા મળી છે. આવો ઓવાઈ ચેન્જ જોઈ લઈએ. ઓવાઈ ચેન્જમાં આપણને શું સેટઅપ બનતું જોવા મળ્યું છે. ઓવાઈ ચેન્જમાં તમે નજર કરશો તો આજે 51,500માં કોલ રાઇડર્સ કરતાં પુટ રાઇડર્સે પોતાની પોઝિશન વધારે બનાવી છે અને એ જ કારણથી 51,500 પર તમે અત્યારે સસ્ટેઇન થઈ રહ્યા છો. 51,500 બીજું તમે જોશો 51,000માં એડ ઓન થયા છે 3 લાખ. કોલ રાઇડર્સ આજે માત્ર એડ ઓન થયા છે 51,500 પર પણ તો એ જે પુટ રાઇડર્સની કમ્પેરમાં અડધા જ છે. અને વાત કરીએ બીજું એક લેવલ છે 52,000 કે જ્યાં થોડું મામૂલી 1.5 થી 2 લાખનું એડ ઓન થતું જોવા મળ્યું છે પરંતુ ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. કોન્ફિડન્સ ફરીથી માર્કેટમાં આવ્યું છે. આ તમે જુઓ તો ઓવરઓલ જ્યારે મિડ માર્ચ 15-16 તારીખ પછી જે તેજી આવી હતી માર્કેટમાં જ્યાં 1200 થી 1500 પોઈન્ટ ત્યારે જે કોન્ફિડન્સ જોવા મળ્યો હતો એ કોન્ફિડન્સ ફરીથી આપણને અત્યારે માર્કેટમાં જોવા મળી રહ્યો છે અને એ જ કારણથી અત્યારે હાલ જે વ્યૂ છે પોઝિટિવ બની રહ્યો છે અને એ જ કારણ છે કે જેના કારણે તમે આજે આટલા મોટા જ્યારે ઘટાડાના જ્યારે ન્યૂઝ હતા ગિફ્ટ નિફ્ટીના 300-350 પોઈન્ટ એના અડધા તમે ઘટાડા સાથે ઓપન થયા, સારી તેજી આવી અને બેંક નિફ્ટીમાં તમને 300 પોઈન્ટની તેજી જોવા મળી છે. એટલે વ્યૂ ઓવરઓલ પોઝિટિવ જ બની રહ્યો છે. યસ બિલકુલ. તો આ સંકેત છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક આભાર. પછી શોમાં પછી આપણા સાથે જોડાઈશું. અત્યારે ફિલહાલ માર્કેટ જે છે તે ડેફિનેટલી લિનિયર મૂવમાં છે. હવે જોઈએ એક્સપાયરી કયા પ્રકારના સંકેતો સાથે થાય છે પણ આવો એક વિરામનો સમય થયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ અમારી આ રજૂઆતને આગળ વધારીશું. બ્રેક બતાવ તો સ્વાગત છે. આગળ વધીએ અને હવે ભારતીય માર્કેટ્સ તમે જોઈ રહ્યા છો લિનિયર મુવમેન્ટ હજુ પણ દર્શાવી રહ્યા છે તો એ જ સ્થિતિને આપણે આગળ લઈને જઈશું. હવે અત્યારે તમે જુઓ છો કે સ્મોલ કેપ બેઝિકલી હજુ પણ મજબૂતી જાળવી રાખી રહ્યા છે. બેંક નિફ્ટી ઉપરના સ્તરોથી થોડું કૂલ ઓફ થયું છે. આવી સ્થિતિમાં હવે અહીંયાથી આગળ શું પ્રકારના સંકેત જોવા મળે છે તે પણ આપણે ખાસ સમજવાનું રહેશે.
ઘણા સ્ટોક્સ છે બેઝિકલી કે જે Q4 બિઝનેસ અપડેટને કારણે ફોકસમાં આવતા જોવા મળેલા છે, જેની આપણે આગળ વાત કરીશું. કારણ કે હવે આપણા સૌ કોઈનું ફોકસ બે વસ્તુઓ પર છે. પહેલો મુદ્દો આપણે સૌ કોઈએ ધ્યાન રાખવાનું છે તે છે અહીંયાથી ખાસ RBI ઇવેન્ટ, ગવર્નર સાહેબ અને MPC દ્વારા શું નિર્ણય જાહેર કરવામાં આવે છે તે, અને બીજો મુદ્દો 10 એપ્રિલથી પરિણામોની સિઝન. ઓલરેડી માર્કેટ જે છે તે રજાના મૂડમાં થોડા રહેવાના છે, કેમ કે આવતા સપ્તાહે તમને શુક્રવારની રજા જોવા મળવાની છે, એ પછીના સપ્તાહે સોમવાર અને શુક્રવાર બંનેની રજા જોવા મળવાની છે. એટલે આઈડિયલ સ્ટેટમાં એપ્રિલના હજુ પણ આવનારા 2 અઠવાડિયા જે છે તે એવા કંઈ ખાસ કારોબારીના હિસાબથી સારા કરતાં એમ કહેવું જોઈએ કે ફ્રૂટફુલ નથી બહુ, પણ હા દિવસો ઓછા છે અને કામ જાજુ છે, એ વાત સ્પષ્ટપણે આપણને સમજવા મળી રહી છે. તો બેઝિકલી આપણા સૌ કોઈનું ધ્યાન એ જ છે કે આ જે પ્રીમિયમ મેલ્ટડાઉન થવા માટેની જે જગ્યા છે, શું આ હજુ પણ યથાવત રહેવાની છે કે નહીં. કેમ કે આજે તો એવું થયું, આજે તો આપણે જોઈ રહ્યા છીએ કે બેઝિકલી એક્સપાયરી હતી, એટલે એક તરફથી 23,000 ખાસ 200 અને 250ના પુટ રાઇટર્સ આવી ગયા, એક બાજુથી 23,300ના કોલ રાઇટર્સ આવી ગયા, અને એકદમ નાની રેન્જમાં પછી માર્કેટ ફસાઈ ગયા 250-300, 250-300, અને અત્યારે પણ તમે જુઓ તો 250થી થોડા નીચે. એટલે એકદમ નાની રેન્જમાં માર્કેટ જે છે તે દિવસભર રહ્યા હતા અને એકદમ પુટ રાઇટિંગ જ થયું છે. મારે વાત અહીંયા આટલા માટે થોડી લાંબી કરવી છે, કારણ કે ઘણા દિવસો બાદ ફરી એકવાર વિદેશી રોકાણકારોએ ફ્યુચર્સ ખરીદ્યા છે ગઈકાલે, અને આજે પણ માર્કેટ સ્ટેબલ થઈ રહ્યા છે, ઘટાડામાંથી થોડું બાઇંગ આવ્યું છે. 2 દિવસથી આવો મૂડ આવે ને એટલે આપણને જરા હોપ્સ જરૂર થાય, પણ FIIs હજુ પણ નેટ શોર્ટ છે તેવું આપણે માનવું પડે, કારણ કે FIIsનો લોંગ શોર્ટ રેશિયો જે છે તે અરાઉન્ડ 30, જો ગઈકાલની સ્થિતિ પ્રમાણે જોઈએ તો થોડો સુધર્યો જરૂર હતો, પણ તેમ છતાં પણ અરાઉન્ડ 30 આસપાસની પરિસ્થિતિ છે, 30-32 આસપાસ. એટલે લોંગ શોર્ટ રેશિયો બહુ કંઈ ખાસ પરિવર્તિત થયો નથી. પહેલો એ મુદ્દો આપણે ખાસ ધ્યાન પર રાખવો જોઈએ. અને બીજો એક મુદ્દો એ પણ ધ્યાન પર રાખવો જોઈએ કે બહુ લાંબા સમય 5 મહિનાના ઘટાડા બાદ એપ્રિલ મહિનામાં અને માર્ચ મહિનામાં આપણે બોટમ બનાવીને ઉપર આવવાની કોશિશ કરી છે. માર્ચમાં તો આપણને જોવા મળ્યું સરસ એક્શન, અને એપ્રિલમાં પણ લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે કંઈક તમને સારું એક્શન જોવા મળે, કેમ કે માર્ચમાં 6% બહુ મોટું તેજીનું એક્શન તમને મંથલી બેસિસ પર જોવા મળ્યું હતું. એટલે એપ્રિલમાં પણ આ 6%થી વધુની તેજી આવે છે, અથવા તો એટલીસ્ટ તેનેથી અડધી 3%ની તેજી પણ આવે તો પણ એપ્રિલ મહિનો જે છે તે ફ્રૂટફુલ સાબિત થાય તેમ છે. પણ બેઝિકલી બેંક નિફ્ટી છે તે અહીંયાથી ખાસ નવાજૂની કરી બતાવશે. હું તમને જરા સેક્ટર સ્પેસિફિક પરિસ્થિતિ સમજાવું દર્શક મિત્રો. સૌથી વધારે સારી મજબૂતી ફાર્મા સેક્ટરમાં છે. ફાર્મામાં આટલી મોટી તેજી આવવાનું કારણ એ જ છે કે એસેન્શિયલ પ્રોડક્ટમાં આવે, અને અમેરિકાને દવાઓની ખાસ જરૂર છે. એટલે ટ્રમ્પ સાહેબે કહ્યું કે અમારી પાસે દવા બનાવવાની ક્ષમતા નથી, એટલે ભારતથી દવાઓ આવે છે, એટલે હું ફાર્માને બાકાત રાખું છું, એના પર હું ટેરિફ નથી લખાવતો. બસ આ સમાચાર સાંભળીને ફાર્મા સ્ટોક્સ બધા જબરદસ્ત ભાગ્યા હતા. ઝાયડસ લાઈફ તમે જુઓ, ડૉક્ટર રેડ્ડીઝ જુઓ, તમે લુપિન જુઓ, બધાની અંદર બહુ અમેઝિંગ તેજી આજે આવી હતી. એક સમયે ફાર્મા ઇન્ડેક્સ 4%થી વધુ ઉપર હતો, અત્યારે 2%ની તેજી જોવા મળી રહી છે. હેલ્થકેર સિમિલર સ્ટોરી, હું રિપીટ નથી કરતો. પછી આવે છે સરકારી બેંક્સ. હવે આજે સરકારી બેંકમાં તેજી આવી છે તે થોડી સમજવા જેવી છે, કારણ કે તમે પાછલા થોડા દિવસોમાં જોયું હોય તો જે QIP આવેલા હતા તે QIB રિલેટેડ જેટલા પણ હતા ખાસ બધા જ સ્ટોક્સ, તેમાં બધામાં મંદી હતી. ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી. હવે આજે સારી તેજી સરકારી બેંક્સમાં જોવા મળી રહી છે. ઇવન સરકારી કંપનીઓ CPSE, PSE જેની પેટાઈ ખાસી એવી થયેલી છે તે પણ પોતાના સપોર્ટ લઈને આગળ જરૂર વધી રહ્યા છે, તો એ ધ્યાન રાખો. અને ત્યારબાદ વેચવાલીમાં આવશે ડેફિનેટલી IT સ્ટોક્સ, કેમ કે IT સ્ટોક્સમાં આજના દિવસે અમેરિકામાં રિસેશનની ચિંતા જે વધી છે તેની એક અસર આવી છે. ઓટો સ્ટોક્સ, ઓટો કોમ્પોનન્ટ્સ બેઝિકલી જે એક્સપોર્ટ થાય છે ટેરિફ લાગશે એટલા માટે વેચવાલી, અને મેટલમાં વેચવાલી તમને જોવા મળી રહી છે. મેટલ બેઝિકલી ગ્લોબલ સ્લોડાઉનની ચિંતાને કારણે કદાચ થોડું ઘટાડામાં છે તેવી પરિસ્થિતિ અહીંયાથી ખાસ જોઈએ. તો સેક્ટર રોટેશન એવું કહે છે કે એક તરફ IT, ઓટો, મેટલમાં ઘટાડો છે, બીજી તરફ ફાર્મા, હેલ્થકેર, સરકારી બેંક્સ, ઇવન અમુક પ્રાઇવેટ બેંક્સ પણ છે કે જેમાં થોડી ખરીદદારી જોવા મળી છે. એટલે આ પ્રકારે થોડું રોટેશન તમને આવતું જોવા મળ્યું. પણ નિફ્ટી જ્યારે હવે થોડું લિનિયર મૂવ બતાવી રહ્યો છે તો આવી સ્થિતિમાં નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ સમજવા જરૂરી, બિકોઝ આજે એકદમ ઠંડી મૂવ આપી, પણ તેમ છતાં પણ હાઇલાઇટ ઓફ ધ સ્ટોરી એ છે કે તળિયેથી રિકવરી બહુ સારી થઈ. ગ્લોબલ માર્કેટ્સ કેટલા મોટા પેનિકમાં હતા તમે વિચારો, તેની સામે ભારતીય માર્કેટ્સે રિકવરી બતાવી છે. તો કયા સ્ટોક્સે પાર્ટિસિપેટ કર્યું તે આપણે ખાસ સમજવું જોઈએ. યોમિક ખાસ જણાવો પહેલાં તો નિફ્ટીના કયા એવા ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ છે કે જે હજુ પણ નિફ્ટીને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. જી યસ, બિલકુલ. હવે આજે આપણે જોઈએ તો સારી એવી રિકવરી આપણને ન્યૂનતમ સ્તરથી જ જોવા મળી છે. હવે એ બધા પાછળ આપણે જોઈએ કે કયા સ્ટોકે સારું એવું પાર્ટિસિપેટ કર્યું છે, તો એ સૌથી પહેલાં આપણે વાત કરીશ પાવર ગ્રીડ.
આ સ્ટોકમાં આજે આપણે જોયું તો ઓલમોસ્ટ ફ્લેટ આજુબાજુ ઓપનિંગ જોવા મળ્યું હતું, પરંતુ સારી એવી ખરીદારી આવી અને 0.4% તેજી આપણને પાવર ગ્રીડમાં જોવા મળી. સિપ્લા, સન ફાર્મા, આપણે જેમ તમે ઓલરેડી વાત કરી યસ કે આપણને જે ટેરિફમાં જે રાહત ક્યાંક ને ક્યાંક જે ફાર્મા સેક્ટરને મળી એ કારણથી આ બધા સ્ટોક છે જે સારી એવી તેજીમાં જોવા મળે છે. 3 થી 3.5% તેજી જોવા મળી. અલ્ટ્રાટેક સિમેન્ટ, શ્રીરામ ફાઇનાન્સ આ બંને સ્ટોકમાં 2 થી 3% તેજી જોવા મળી છે. પરંતુ આપણે જોઈએ તો ઓલમોસ્ટ આજે 40-41% સ્ટોક છે જે પોઝિટિવ છે, બાકીના 60% સ્ટોક આજે નેગેટિવ કારોબાર કરી રહ્યા છે. તો એમાં આપણે વાત કરીશું સૌથી પહેલાં ટોપ 5માંથી ટોપ 4 સ્ટોક છે જે આઈટી સેક્ટરથી બિલોંગ કરે છે. આઈટી સેક્ટર ઓલરેડી આજે 4% તૂટ્યું છે અને જેમ કહી શકાય કે એક વર્ષના ન્યૂનતમ લો ઉપર આવી ગઈ છે. ઘણા બધા સ્ટોક છે કે જે આજે આપણને નવા 52 વીક લો બનાવી રહ્યા છે. એક છે TCS, 3.5% કમજોરી આપણને બતાવી રહી છે. નિફ્ટી ટોપ લૂઝર્સમાં 52 વીક લોમાં સામેલ થઈ ગયો છે. ઇન્ફોસિસ 3.5% કમજોરી. HCL ટેક 4% કમજોરી જોવા મળી છે. સામે વાત કરીએ તો એક ONGC છે કે જેમાં પણ આપણને આજે કમજોરી સાથે કારોબાર જોવા મળે છે. પરંતુ આ સાથે જો વાત કરીએ તો એક સ્ટોક છે કે જેમાં આજે 5% અપર સર્કિટ અને નવા 52 વીક લો 52 વીક હાઈ બન્યા છે. JSW હોલ્ડિંગ આ સ્ટોકે આપણે વાત કરીએ મહિનામાં તો એક મહિનામાં આપણને અહીંથી 40%થી વધુ રિટર્ન આ સ્ટોકમાં આપણને જોવા મળ્યું છે. પરંતુ આજે જ્યારે માર્કેટ થોડુંક અત્યારે કમજોરીમાં છે ત્યારે આપણે જોઈએ તો અમુક 6 થી 7 સ્ટોક છે કે જે નવા 52 વીક લોમાં સામેલ થયા છે. ડાબર 6.25% કમજોરી અને ત્યાં આપણને અહીંથી કમજોરી જોવા મળી છે. એમના ઓવરઓલ જે કંઈક અપડેટ આવ્યા હતા બિઝનેસ અપડેટ જેના કારણે ક્યાંક ને ક્યાંક સ્ટોકમાં નેગેટિવિટી જોવા મળી. 6% કમજોરી, 465 ઉપર નવા 52 વીક લો બન્યા છે. સોના કોમ્સ 3.5% કમજોરી જોવા મળી છે. TCS 0.4% કમજોરી. સોનાટા સોફ્ટવેર 0.3%. કજારિયા સિરેમિક્સ કે જેમાં આપણને અહીંથી ઓલમોસ્ટ 5% કમજોરી, નવા 52 વીક લો બન્યા છે. અને સેન્ટ્રલ બેંક કે આ સ્ટોક સતત નવા 52 વીક લો બનાવી રહ્યો છે કે આપણે જોઈએ તો આ બધા સ્ટોક છે કે જેમાં આપણને મોટી એક એક્શન જોવા મળી છે. પરંતુ હવે આજે આપણે વાત કરીએ તો ઓવરઓલ નિફ્ટી 500ના સ્ટોક પણ એક વખત નજર કરીએ કે આજે નિફ્ટીના તો વાત કરીએ. નિફ્ટી 500માં ઘણા બધા સ્ટોક છે જે 52 વીક લો આપણને બનાવતા જોવા મળે છે. પરંતુ ગેઇનર લૂઝર્સની વાત કરીએ તો જ્યારે માર્કેટમાં આપણે જોઈએ તો મિડ કેપ એક ટાઈમ હતો સવારે 0.5%ની તેજી હતી અને 0.5%ની તેજી બાદ આ થોડુંક માર્કેટ ઉપલા સ્તરથી થોડુંક આપણને બોટમ આઉટ થયું અને ત્યાં આપણને અહીંથી મિડ કેપ ઓલમોસ્ટ ફ્લેટ કારોબાર કરી રહ્યો છે. પરંતુ સૌથી વધારે કમજોરી આજે આપણને મિડ કેપમાં જોવા મળી હોય તે છે persistent સિસ્ટમ, ઓલમોસ્ટ 10%નો ઘટાડો. કોફોર્સ આપણા આઈટી સેક્ટરથી કે જેમાં આપણને 7.5%ની કમજોરી જોવા મળી છે. KPIT ટેક આપણા આઈટી સેક્ટરથી કે જેમાં 6.5%ની કમજોરી. ડાબર, KEC કે જેમાં આપણને 5.1%ની કમજોરી જોવા મળી છે. પરંતુ આજે મજબૂતીમાં આપણે જોઈએ તો એ છે એક તેજસ નેટવર્ક જે આપણને 10.5%ની તેજી જોવા મળી રહી છે. ટ્રાઇડન્ટ 8.5%ની તેજી. ઇવન આ સ્ટોક એવો છે કે ઘણા દિવસથી આપણને કન્સોલિડેશન જોવા મળી છે. એક ટાઈમ હતો કે 14 રૂપિયાથી 68 રૂપિયાની આપણને અહીંથી તેજી સારી એવી 2022-23માં જોવા મળી હતી. પરંતુ 2023 બાદ જોઈએ તો આપણે આ સ્ટોક ખાસો ઠંડો થઈ ગયો છે. 68 રૂપિયાથી સ્ટોક અત્યારે 27 રૂપિયા આવી ગયો છે અને અત્યારે તેજી છે. જુબિલન્ટ ફાર્મા 8%ની તેજી જોવા મળી છે. રેમંડ ત્યાં પણ 6.5%ની તેજી જોવા મળી છે. એટલે કે આજે આપણે જોઈએ તો ન્યૂનતમ સ્તરથી સારી એવી ખરીદારી આપણને જોવા મળી છે, ચાહે મિડ કેપ સ્મોલ કેપ હોય કે પછી આપણને બ્લુ ચીપ સ્ટોક હોય. એટલે આ બધા સ્ટોક છે કે જેના કારણે આપણને અત્યારે 50 જોવા મળી રહી છે ઓવરઓલ કે જ્યાં આપણને તેજી અને મંદીનો માહોલ જોવા મળ્યો છે. યસ ઓકે, તો સ્ટોક સ્પેસિફિક બેઝિકલી આ બધું એક્શન જે છે તે અત્યારે ફિલહાલ ભરપૂર રહેતું જોવા મળી રહ્યું છે. આપણા સૌ કોઈનું ફોકસ હવે અહીંયાથી ખાસ એ જ બધા ખબરો બેઝિસ પર છે. બિઝનેસ અપડેટ જે આવી રહ્યા છે અને 10 તારીખથી પરિણામો આવવાના શરૂ થશે તે બધા પર આપણા સૌ કોઈનું ફોકસ બની રહ્યું છે. તો એમાંથી એક સ્ટોક અત્યારે ફિલહાલ જો આપણે ધ્યાન પર લેવું હોય તો તે અહીંયાથી ખાસ બને છે બિઝનેસ અપડેટના હિસાબથી અમુક સ્ટોક્સ, જેમાંથી બેંક ઓફ બરોડા તમારે ખાસ ધ્યાન પર રાખવું જોઈએ. બેંક ઓફ બરોડાના જે બિઝનેસ અપડેટના આંકડાઓ છે તે તમને ફટાફટ બતાવી દઈએ દર્શક મિત્રો. એમનો ગ્લોબલ બિઝનેસ જે છે યર ઓન યર બેસિસ પર 11.4% વધીને 27 લાખ કરોડ થઈ ગયો. ગ્લોબલ ડિપોઝિટ્સ 10.2% વધીને 14.72 લાખ કરોડ રૂપિયા થઈ. સ્થાનિક ડિપોઝિટ્સ 9.3% વધીને 12.42 લાખ કરોડ રૂપિયા થઈ ગયો. ગ્લોબલ એડવાન્સીસ 12.8% વધીને 12.3 લાખ કરોડ રૂપિયા થઈ ગયા અને સ્થાનિક એડવાન્સીસ તમે જુઓ તો 13.7% વધીને 10.21 લાખ કરોડ રૂપિયા થયા છે. આવી સ્થિતિમાં તમે જો બેંક ઓફ બરોડાને જુઓ તો અત્યારે ફિલહાલ એક્શન ભરપૂર બતાવતો જોવા મળી રહ્યો છે સ્ટોક. અને બેંક બરોડા અત્યારે ફિલહાલ જો આપણે જોઈએ તો સ્ટોક તમે જુઓ છો 0.2% ઉપર છે. આજે સરકારી બેંક્સમાં ખરીદારી હતી પણ ખરા. સ્ટોકે હાઈ બનાવે છે 238ના, અત્યારે 235 પર છે. સરકારી બેંક્સમાં પાર્ટિસિપેશનમાં બેંક ઓફ બરોડાએ સારું એવું યોગદાન ઇનફેક્ટ આપ્યું છે અને એટલા માટે સ્ટોકમાં તેજી આપણને જોવા મળી રહી છે. તો બેંક ઓફ બરોડા એક ખાસ તમે ધ્યાન પર રાખો કે જેમાં મેજર તેજી તરફી એક્શન તમને આજના દિવસે જોવા મળ્યું છે અને રીઝન એ છે કે એમના બિઝનેસ અપડેટ પણ સામે આવતા જોવા મળેલા છે. તો આ એક સ્ટોક યોમિક આજે હાઇલાઇટ થયો.
જી યસ બિલકુલ. આપણે વાત કરીએ બેંક ઓફ બરોડામાં તો સારી એવી તેજી આપણને છેલ્લા આજે નહીં પરંતુ 3-4 અઠવાડિયાથી આપણને જોવા મળી છે. આપણે નજર કરીએ વીકલી ચાર્ટ ઉપર તો એક ટાઈમ આપણને 190 191ના 52 નહીં પરંતુ જે બોટમ બન્યા હતા જે તદ્દન વન વે આપણને તેજી બાદ જે ફેબ્રુઆરી મહિનામાં આપણે જોઈએ તો સ્ટોક હતો ડિસેમ્બર મહિનામાં આપણને 260-270 રૂપિયા હતો, જે બાદ આપણને કરેક્શન આવ્યું અને આપણે જોઈએ તો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ખાસ એવા આપણને સરકારી બેંક તૂટ્યા હતા. એમાં આ પણ એક સ્ટોક હતો કે જે આપણને 260ના લેવલથી 190 રૂપિયા આવી ગયો હતો, એટલે કે ઓલમોસ્ટ જોઈએ તો 25-30% સ્ટોક કરેક્ટ થઈ ગયો હતો. હવે 190ના લેવલથી સારો એવો સપોર્ટ મળ્યો અને સ્ટોકમાં વીકલી ચાર્ટમાં 10 EMA અને 50 EMA એ બંનેને ક્રોસ કરીને અત્યારે કારોબાર કરી રહ્યો છે. ઇવન 50 EMA જોઈએ તો આપણને 232 છે, અત્યારે કારોબાર કરી રહ્યો છે 236 ઉપર, એટલે કે ક્યાંક ને ક્યાંક જો આની ઉપર આપણને ક્લોઝિંગ આવે 232 ઉપર આવતીકાલે તો એ ક્યાંક ને ક્યાંક આપણને પોઝિટિવ બેંક ઓફ બરોડા માટે રહેશે. અને જે ફેબ્રુઆરીમાં જે હાઈ હતા જ્યાંથી આપણને એથી સ્ટોક નીચે આવ્યો હતો 260થી 265ની રેન્જ ત્યાં સુધીના લેવલ આપણને ફરીથી જોવા મળી શકે છે વન વે, કારણ કે તેજી પણ સ્વાભાવિક છે કે ઘટાડો વન વે આવ્યો તો જ્યારે તેજી પણ આવે માર્કેટમાં ત્યારે આપણને એક સારી એવી વન વેમાં જોવા મળતી હોય છે. અને ઇવન આપણે જેમ વાત કરી કે બેંક નિફ્ટી અત્યારે સારા એવા મૂડમાં છે, એટલે જો હજુ પણ એમાં તેજી આવવાની હશે તો પ્રાઇવેટ બેંકની સાથે સરકારી બેંક છે કે એમને પણ સારું એવું પ્લે કરવું પડશે. અને એ જ આમાં જોઈએ તો એમાં સરકારી બેંકમાં SBI છે, બેંક ઓફ બરોડા છે કે આ બધા સ્ટોક છે કે જેમણે સારું પરફોર્મ કરવાનું રહેશે. અને ઓવરઓલ વ્યૂઝ આપણે કહીએ બેંક ઓફ બરોડામાં તો અત્યારે પોઝિટિવ જ બની રહ્યો છે. યસ તો બેંક ઓફ બરોડા કે જેને તમારે ખાસ ધ્યાન પર રાખવાનું હતું, આ બિઝનેસ અપડેટને કારણે સ્ટોક જે છે તે ખાસ ફોકસમાં રહ્યો. આ સિવાય એક્સપોર્ટની વાતચીતને લઈને અવંતી ફૂડ્સ અને એપેક્સ ફ્રોઝન બંને ખાસ ફોકસમાં હતા, કારણ કે ભારતથી જે કંઈ પણ એક્સપોર્ટ થાય છે તે બધા જ એક્સપોર્ટ પર બેઝ લાઇન પહેલાં 10% ટેરિફ તો લાગવાની જ છે, પણ જે ટોટલ 26% ટેરિફની વાત છે તે પણ લાગશે. આ સમાચારોને લઈને એપેક્સ ફ્રોઝન ફૂડ અને અવંતી ફીડ્સ આ બંને જ સ્ટોકમાં મેજર દબાણ આવ્યું છે, કારણ કે અમેરિકા દ્વારા જે ટેરિફ લાગવામાં આવ્યા છે તે બાદ સ્ટોકમાં એક સમયે 17% સુધીનો ઘટાડો તમને જોવા મળ્યો અવંતી ફીડ્સ અને સાથે સાથે એપેક્સ ફ્રોઝન ફૂડ બંનેની અંદર. હવે ડોનાલ્ડ ટ્રમ્પે જે ભારત પર 26% ટેરિફ લગાવ્યું છે તેને કારણે અવંતી ફીડની 69% આવક અમેરિકાથી આવતી જોવા મળે છે. ટોટલ બેલેન્સ શીટની તમે વિચાર કરો, ટોટલ રેવન્યુના 69-70% સુધીનો જો આવક તમારી ખાસ અમેરિકા પર ડિપેન્ડન્ટ હોય અને તેના પર જ જો એક્સ્ટ્રા ટેરિફ લાગવાની હોય તો સ્વાભાવિક છે કે તેમને તકલીફ પડે. અને આના કારણે થઈને યા તો અવંતી ફીડે શું કરવું પડે, એમનો બિઝનેસ ડાયવર્સિફાય કરવો પડે, બીજી જગ્યાએ સપ્લાય લઈ જવી પડે અને અમેરિકા પર ડિપેન્ડન્સી ઓછી કરવી પડે, યા તો પછી કોઈક બીજો રૂટ અપનાવવો પડશે, જેમ કે કોઈ અન્ય દેશ કે જ્યાં ટેરિફ ઓછો લાગતો હોય, પહેલાં અહીંયાથી માલ ત્યાં મોકલવો પડે, ત્યાંથી પછી તમારે બીજો માલ ફરી જે છે તે અમેરિકા મોકલવો પડે, એટલે આવી સ્થિતિનું નિર્માણ થયું છે. હવે યુરોપથી 17% આવક છે અવંતી ફીડ્સની. એપેક્સ ફ્રોઝનની 64% આવક જે છે તે ટોટલ એક્સપોર્ટ બિઝનેસથી છે, જેમાં યુએસમાં એપેક્સ ફ્રોઝન ફૂડનું સૌથી વધુ એક્સપોર્ટ થાય છે. એટલે આવી સ્થિતિમાં આ બંને જ સ્ટોક્સ જે છે તે ખાસ એક્સપોઝડ હતા અને તેના માટે થઈને આ બંને જ શેરમાં આજના દિવસે વેચવાલી આવતી તમને જોવા મળી હતી. આવો ફરી એકવાર એક વિરામનો પણ સમય થઈ ગયો છે તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણા એક્સપર્ટ પણ આપણી સાથે જોડાશે, તેમની સાથે આજના માર્કેટના ક્લોઝિંગ તરફ ધીરે ધીરે આગળ વધીશું. વિરામ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને ભારતીય માર્કેટ છે લિનિયર રેન્જમાં છે. બહુ કંઈ ખાસ મારે કમેન્ટ્રીમાં બહુ રિપીટ નથી કરવું, કેમ કે કંઈ ખાસ પરિવર્તન નથી. બસ આ બેંક નિફ્ટી કોશિશ કરી રહ્યું છે ફરી એકવાર અહીંયાથી ખાસ 51,600ને પાર કરવાની. જોઈશું આગળ શું પરિસ્થિતિ બને છે. પણ બુલ વેવ રિસર્ચના અમિત પસ્તાગે આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે ચર્ચા કરીએ. અમિત સર સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. ભારતીય માર્કેટ છે મેઇન વાત એ છે કે જે ગ્લોબલ પેનિકની સિચ્યુએશન હતી તેને બહુ સરસ રીતે પચાવી છે, આપણે એમ કહેવું જોઈએ કે બહુ સારી રીતે ડાયજેસ્ટ કર્યું છે, કારણ કે આટલા મોટા ઘટાડા છતાં પણ આપણે ઓછા ઘટાડા સાથે ખુલ્યા અને ત્યાંથી રિકવર સરસ થયા. હવે સવાલ એ બને છે કે ઇવેન્ટ પૂરી થઈ ગઈ, નેક્સ્ટ ઇવેન્ટ આપણી છે આરબીઆઈ ગવર્નર સાહેબના તરફથી ડિસિઝન, એમપીસી તરફથી આરબીઆઈનું ડિસિઝન અને ત્યારબાદ રિઝલ્ટ્સ. એટલે એપ્રિલ મહિનો ઓલરેડી આપણી પાસે ટ્રેડિંગ સેશન્સ ઓછા છે અને તેમાં પણ બહુ બધું કામ આપણા પાસે રહેવાનું છે. કઈ રીતે જુઓ છો આજની પહેલાં તો એક્સપાયરીને એકદમ લિનિયર મૂવ જોવા મળી તેને, અને ત્યારબાદ આગળ હવે શું ધ્યાન રાખી રહ્યા છો સર? અગર આપણે વાત કરીએ માર્કેટમાં નિફ્ટીમાં, તો નિફ્ટીમાં જે પ્રમાણે અગાઉ પણ આપણે કીધું કે એક 23,323 એક સપોર્ટ છે અને પ્રાઇસ એ લેવલને ટચ કરી શકે છે. આજે ડેફિનેટલી એ જ વસ્તુ આપણે જોવા મળી છે. તો જે પ્રમાણે હું જોઉં છું નિફ્ટી તો એક ફોર્થ વેવ રનિંગ છે. એઝ પર ઇલિયોટ વેવ થર્ડ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ હતી 23,900ની આજુબાજુ.
અને હાલમાં એક ફોર્થ વેવ રનિંગ છે જે ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ શકે છે 23,100 23,300 ની આજુબાજુ. તો હવે હું એક 23,100 એક સપોર્ટ ઝોન તરીકે જોઈ રહ્યો છું આવનારા દિવસો માટે. તો 23,100 નું જો બ્રેકડાઉન નથી થતું અને ત્યાં કોઈ રિવર્સલ પેટર્ન અથવા ત્યારબાદ જો ડિસેન્ડિંગ ચેનલ બ્રેકઆઉટ પડે છે નિફ્ટીમાં તો ડેફિનેટલી એક બાય સાઈડ પર જવું જોઈએ અને ઉપરમાં એક 23,900 અને 24,100 ટાર્ગેટ નિફ્ટીમાં જોવા મળી શકે છે. 23,900 એક પ્રીવિયસ હાઈ જે લાગ્યો હતો તે એ જ લેવલ છે અને બીજો એક ઉપર એક લેવલ જે છે તે ફિબોનાચી લેવલ હું જોઈ રહ્યો છું 24,100. તો આ બે લેવલ પોસિબલ છે. તો આવનારા દિવસો માટે નિફ્ટીની વાત કરીએ તો 23,100 ની ઉપર પ્રાઇસ સસ્ટેન થવી જોઈએ અને ત્યાં એક રિવર્સલ પેટર્ન અથવા તો ત્યારબાદ એક બ્રેકઆઉટ બનવું જોઈએ. જો સેમ વસ્તુ થાય છે તો એક અપસાઇડ મોમેન્ટમ નિફ્ટીમાં જોવા મળી શકે છે. વાત કરીએ બેંક નિફ્ટીમાં તો બેંક નિફ્ટી માટે પણ જે પ્રમાણે કીધું હતું એ જ પ્રમાણે ફોર્મેશન જોવા મળ્યા હતા અને એક બેંક નિફ્ટી માટે હું 50, 500, 50, 700 ને એક સપોર્ટ ઝોન જોઈ રહ્યો છું જ્યાં ત્યાં ઓલમોસ્ટ અગાઉ પણ ત્યાંથી રિવર્સલ જોવા મળ્યું હતું. તો જો આની આજુબાજુ બેંક નિફ્ટી મળે તો ડેફિનેટલી આ એક સારી એક બાઇંગ લેવલ જે કહેવાય છે. તો બેંક નિફ્ટી માટે 50, 500, 50, 700 ને એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ જોઈ રહ્યો છું. આની આજુબાજુ જો બેંક નિફ્ટી પર મળે છે તો ડેફિનેટલી આમાં પણ એક બાઇંગની પોઝિશન બનાવવી જોઈએ. ઓકે, ઓવરઓલ આ વાત આપણે નિફ્ટી અને બેંક નિફ્ટી, પરંતુ સર બેંક નિફ્ટીના હું લેવલ તમારી સાથે થોડું વિસ્તારથી ચર્ચા કરવા માંગીશ કારણ કે સ્વાભાવિક છે કે છેલ્લા ઘણા બધા દિવસ સુધી આપણે જોયું હોય તો નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં વધુ મજબૂતી જોવા મળી રહી છે અને અમુક ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ આપણને સંકેતો આપી રહ્યા છે કે હજુ પણ આવનારા સમયમાં આપણને સારી અપમૂવ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. કારણ કે આજે સર આપણે જોઈએ તો ડેઇલી ચાર્ટમાં પણ આપણને ઓવરઓલ ઇનસાઇડ બાર પેટર્ન બની છે. ક્યાંક ને ક્યાંક જો 650 ઉપર આપણને ક્લોઝિંગ આવશે આજે કાં તો આવતીકાલે તેમાં પણ આપણને બ્રેકઆઉટ આવશે ઓલમોસ્ટ 1,000 પોઈન્ટનું અને આપણે જોઈએ તો સર બેંક નિફ્ટીમાં ઓવરઓલ મંથલી જે ચાર્ટ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક ઇનસાઇડ બાર પેટર્ન છે અને બ્રેકઆઉટ આવવાની તૈયારી છે. એટલે 51,600 થી 51,700 આ એક રેન્જ છે કે જેને ઉપર આપણને સારી એવી મજબૂતી જોવા મળી છે કારણ કે વારંવાર આ લેવલથી આપણને અવરોધ આવ્યો છે. તો આ લેવલ આપણે ખાસ કરીને ડિસ્કસ કરવું જોઈએ કે આની ઉપર આપણે ક્લોઝિંગ આવે તો આગળ કયા લેવલ આપણને જોવા મળી શકે સર? અગર બેંક નિફ્ટીની વાત કરીએ તો હાલમાં બેંક નિફ્ટીમાં એક કોમ્પ્લેક્સ કરેક્શન પેટર્ન એક ફોર્મેશન થઈ રહ્યું છે અને જો પ્રાઇસ નીચે આવે છે 50, 500, 700 આજુબાજુ તો ડેફિનેટલી આમાં બાઇંગ માટે જવું જોઈએ અને ઉપરમાં 52,700 ટાર્ગેટ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. તો આ બંને લેવલ એક વોચઆઉટ રાખવા રહેશે. નિફ્ટીમાં બેંક નિફ્ટીમાં પણ જો ઘટાડે આવે છે 50, 500, 700 પાસે તો આમાં બાઇંગ માટે જવું જોઈએ. તો આ લેવલ આવે તો પછી બાઇંગ કરવાની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. પણ સર હવે આગળ વધીએ અને હવે સ્ટ્રેટેજીસ જાણી લઈએ તમારી. કયા કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ રડાર પર પહેલાં તો અને શું સ્ટોક સ્પેસિફિક રણનીતિ અત્યારે તમે અપનાવી રહ્યા છો? એક સ્ટોક હું રેકમેન્ડ કરવા માંગીશ વોલ્ટાસ. અગર વોલ્ટાસની વાત કરીએ તો જે પ્રમાણે અગાઉ એક બોટમથી એક રેલી સ્ટાર્ટ થઈ હતી એક ફર્સ્ટ વેવ છે એઝ પર ઇલિયોટ વેવ, હાલમાં એક સેકન્ડ વેવ ઓલમોસ્ટ કમ્પ્લીટ થતી જોવા મળી છે 1320 ની આજુબાજુ. તો વોલ્ટાસમાં નવી એન્ટ્રી કરી શકાય છે અને અગર 1320 સાથે પાછી પ્રાઇસ જાવ તો ડેફિનેટલી અહીંયા પણ નવી એન્ટ્રી કરી શકાય છે. સ્ટોપ લોસ રહેશે 1170 નો અને ટાર્ગેટ 1630 અને 1940 ટાર્ગેટ આવનારા દિવસો જોવા મળી શકે છે વોલ્ટાસમાં. તો વોલ્ટાસમાં એક વ્યૂ છે, આમાં એક નવી પોઝિશન બનાવી શકાય છે આવનારા 2 થી 3 મહિના માટે. ઓકે, તો વાત થઈ વોલ્ટાસની કે જેની પર ફોકસ હોવું જોઈએ. ઇવન આ સ્ટોક છે કે અગાઉ પણ આપણે ઘણા બધા એક્સપર્ટ દ્વારા આ સ્ટોક હાઇલાઇટ કરવામાં આવ્યો છે. અગાઉ આપણે જોઈએ તો એક સ્ટોક એવો હતો જે હાઇલાઇટ કરવામાં આવ્યો હતો અને જે સારો એવો ચાલ્યો હતો ટ્રેન્ડ. હવે બીજો સ્ટોક આપણે સામે આવી રહ્યો છે કે જે વારંવાર એક્સપર્ટ દ્વારા રિપીટ કરવામાં આવી રહ્યો છે વોલ્ટાસ, કે આપણે અગાઉ પણ જોયું તો આ જ અઠવાડિયામાં 2 એક્સપર્ટે સલાહ આપી ચૂક્યા છે અને અમિત સર તરફથી આપણને ફરીથી એક સલાહ બની રહી છે વોલ્ટાસ ઉપર જેમાં ખરીદીની સલાહ બની રહી છે. હવે વાત કરીએ આજના ગેઇનરની તો સર નિફ્ટીમાં આજે જોઈએ છે સારો એવો સપોર્ટ આપણને મળ્યો હોય તો એ છે ફાર્મા સેક્ટર. કારણ કે જે ટ્રમ્પ ટેરિફની જે બી રેસિપ્રોકલ જે બી આપણને ટેરિફ લગાવવામાં આવ્યા 26% જે અનએક્સપેક્ટેડ છે, પરંતુ ફાર્મા સેક્ટર અને હેલ્થકેર સેક્ટર છે કે જેના માટે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ આપણને એક્શન જોવા મળી કારણ કે એઝ ઓફ નાઉ તેઓ કોઈ ટેરિફ નથી લગાવી રહ્યા અને એ જ કારણથી ક્યાંક ને ક્યાંક પોઝિટિવ જોવા મળી. હજુ કોઈ અનિશ્ચિતતા છે કે જ્યાં સુધી અનિશ્ચિતતા છે ત્યાં સુધી સ્ટોક સારું રન કરી શકે છે. તો જ્યાં સુધી હજુ કોઈ ટેરિફને ચર્ચા ના આવે તો આગળ ક્યાં સુધી આપણને તેજી જોવા મળી શકે એ આપણે ખાસ કરીને ચર્ચા કરવી છે. એટલે નિફ્ટી ફાર્માના લેવલ ચર્ચા કરીએ અને સાથે કોઈ સ્ટોક તમને પસંદ આવ્યો હોય એ પણ વાત કરીએ સર. મારા માનવા પ્રમાણે ફાર્મા સેક્ટરને હાલમાં એવોઇડ કરવું જોઈએ કારણ કે જે બોટમ બન્યું ત્યાંથી એક રિસન્ટ તેજી શરૂઆત થઈ ગઈ કંઈક વેટ કરવી જોઈએ કંઈક ન્યૂઝ આવે છે કારણ કે હાલમાં માર્કેટમાં ઘણી બધી ન્યૂઝો આવી રહી છે અમેરિકા સાઈડ યુએસ સાઈડથી. તો એક વેટ કરવી જોઈએ કદાચ પોસિબલ કે આવનારા એકાદ અઠવાડિયામાં નવી એક ન્યૂઝ આવી જાય તો એક નવી એક રેલી સ્ટાર્ટ થઈ છે એને એક રીટેસ્ટ થવા દેવું જોઈએ ત્યારબાદ નવી એન્ટ્રી કરવી જોઈએ કોઈ પણ ફાર્મા સ્ટોકમાં.
પણ ફાર્મામાં એક એપોલો હોસ્પિટલ મારા રેડારમાં છે. જી અગર એપોલો હોસ્પિટલની વાત કરીએ તો પ્રાઇઝમાં એક ચેનલનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે, એક ડિસેન્ડિંગ ચેનલનું બ્રેકઆઉટ છે અને એક ઓલમોસ્ટ એક ફ્લેટ કરેક્શન પેટર્ન અહીંયા કમ્પ્લીટ જોવા મળી છે. તો એપોલો હોસ્પિટલ દરેક ડેટાને બાય કરી શકાય છે. ઉપરમાં 7,000 અને 7,500 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો જો એપોલો હોસ્પિટલ 6,350 ની આજુબાજુ આવે છે તો ડેફિનેટલી એમાં એક નવી એન્ટ્રી કરી શકાય છે ફાર્મા સ્ટોકમાં. ઓકે, તો ફાર્મા માટે, હેલ્થકેર માટે થઈને આ એક કાઉન્ટર બેઝિકલી છે કે જે ધ્યાન પર રાખવાનું રહેશે. પણ આગળ વધીએ. બિઝનેસ અપડેટ સર હમણાં બેક ટુ બેક ઘણા સામે આવી રહ્યા છે. રિસેન્ટલી હમણાં જ સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકના બિઝનેસ અપડેટ સામે આવ્યા છે. પ્લીઝ ચેક ધી ચાર્ટ્સ. બિઝનેસ અપડેટ બહુ જ સારા આવ્યા છે, ઇનફેક્ટ એમ કહેવું જોઈએ, અને સ્ટોક પણ કંઈક 4% ઉપર હમણાં છેલ્લે અમે જોયું ત્યારે સર જોવા મળ્યો હતો. સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક આમ પણ સર સ્મોલ ફાઇનાન્સ બેંક્સ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. પિટાઈ ઘણી બધી થઈ ચૂકી છે આ સ્ટોક્સની, અને હવે જ્યારે ઇન્ટરેસ્ટ રેટના ડાઉનવર્ડ સાયકલમાં આપણે છીએ ત્યારે ફાઇનાન્સ સેક્ટર પરફોર્મ સારું કરશે તેવા એન્ટિસિપેશન્સ પણ છે. આવી સ્થિતિમાં સૂર્યોદય એસએફબી ચાર્ટ્સ વેવ શું કહી રહ્યા છે સર? અગર સૂર્યોદયની વાત કરીએ તો પ્રાઇસ હાલમાં એક ટ્રેન્ડ લાઇનની નીચે ટ્રેડ કરી રહ્યું છે અને જ્યાંથી એનો આઈપીઓ આવ્યો ત્યારબાદ પ્રાઇસ નોન સ્ટોપ એક ડિક્લાઇનમાં થઈ રહ્યું છે અને પ્રાઇસ બધી જ મૂવિંગ એવરેજ પર નીચે છે, વીકલી ટાઈમ ફ્રેમમાં, ડેલીમાં પણ બધાની નીચે છે. તો એક નેગેટિવ સ્ટ્રોંગ અહીંયા જોવા મળી રહ્યું છે. એક આજે એક 5%ની તેજી છે, પરંતુ મારા માનવા પ્રમાણે એક બ્રેકઆઉટનું વેટ રહેવું જોઈએ આ સ્ટોકમાં અને ત્યારબાદ આમાં નવી એન્ટ્રી કરવી જોઈએ. તો એક પ્રોપર બ્રેકઆઉટ મળે વોલ્યુમ સાથે ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરીશ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક માટે. આવો આગળ વધીએ. એક વિરામનો સમય, બ્રેક બાદ આપણી રજૂઆતને ફરી આગળ લઈ જઈએ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. તમે અત્યારે ફિલહાલ ધીરે ધીરે જેમ એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છે. ઇનફેક્ટ આજે હવે એક્સપાયરી જેવો મૂડ લાગતો પણ નથી. ખબર નહીં, માર્કેટે જે પ્રકારે એક લિનિયર મૂવ બતાવી છે તેને જોતા, એકદમ ઠંડી મૂવને જોતા એવું લાગે છે કે આજે એક્સપાયરી છે જ નહીં. બટ આ એ મંગળવારે થોડી ફિલિંગ આપી દીધી હતી સેન્સેક્સ એક્સપાયરીના સમયે. બટ આ એકદમ લિનિયર રેન્જમાં છે. એક સ્ટોક યોમિક ખાસ સમાચારોમાં હાઇલાઇટ થયો છે આજે, અને તે છે બજાજ ફાઇનાન્સ. શું ખબર છે? જી યસ, બિલકુલ. હવે બજાજ ફાઇનાન્સમાં સમાચાર આવ્યા હતા કે એમના જે પણ ડેટા છે એ ક્યાંક ને ક્યાંક લીક થઈ રહ્યા હોય એવી અહીંયાથી સંકેતો મળ્યા. એ કારણે આરબીઆઈએ તેમને ચેતવણી આપી છે અને એમણે કહ્યું છે કે તમારા જે આઈટી અને જે સાયબર સિક્યોરિટી છે એને તમે મજબૂત કરવા પડશે અને ઓવરઓલ આ જે પણ ડેટા લીક થયો છે એના માટે તમારે એક એક્સટર્નલ ઓડિટ બેસાડવી પડશે અને એના બાદ તપાસ કરો કે કઈ જગ્યાએથી ક્યાં તમારે ખામી છે એને સુધારો. કારણ કે અહીંયા આરબીઆઈ ગ્રાહકોને લઈને ખાસ કરીને ચિંતિત છે અને એ જ કારણથી તેમણે અહીંથી એક નોટિસ ફટકારી છે અને એ કારણથી સ્ટોક આજે આપણને ખાસ એવો ક્રેક થતો જોવા મળે. એક ટાઈમે આપણને 8,460ના લેવલ જોવા મળ્યા હતા, જે બાદ થોડોક ન્યૂનતમ સ્તરથી રિકવર આવ્યો. પરંતુ હા, એક ટાઈમ હતો કે જ્યારે 9,000 ઉપર આ સ્ટોક હતો, ઘણા બધા બ્રોકરેજ હાઉસ પણ પોઝિટિવ હતા. પરંતુ હવે આપણે ચાર્ટમાં જોઈએ તો આપણને 9,200થી વન વે 8,500 તરફને આપણને ડાઉન સાઇડ જોવા મળી, એટલે કે 700 પોઈન્ટની. અત્યારે આપણે જોઈએ તો ડેઇલી ચાર્ટમાં પણ 10 EMA નીચે આવી ગયો છે. તો અમિત સર, આપણે ખાસ કરીને આ સ્ટોક છે કે જેને રીસ્ટડી કરવો જોઈએ, કારણ જ્યારે એક ટાઈમ હતો વન વે તેજી આપણને જોવા મળી હતી 8,200થી 9,200, 1,000 પોઈન્ટની તેજી આવી હતી. હવે સમાચાર ક્યાંક ને ક્યાંક થોડા નેગેટિવ આવ્યા અને સ્ટોકમાં પણ આપણને નેગેટિવ અસર જોવા મળી છે. સર, અગર વાત કરીએ બજાજ ફાઇનાન્સમાં તો એક અહીંયા ફિફ્થ વેવ એક કમ્પ્લીટલી જોઈ રહ્યો છું લોંગ ટર્મમાં. તો અગર કોઈની પાસે છે તો અહીંયા એક પ્રોફિટ બુકિંગ સલાહ છે અને મારા માનવા પ્રમાણે અહીંયાથી બજાજ ફાઇનાન્સ એક ટાઈમ કરેક્શનમાં એન્ટર થઈ શકે છે. તો એકવાર આમાંથી એક્ઝિટ થવાની સલાહ છે અને નવી એન્ટ્રી માટે પ્રોપર વેઇટ કરવું જોઈએ. હાલમાં નવી એન્ટ્રી માટે કોઈકમાં નવી કંઈક સલાહ નથી અને જ્યારે પણ નેગેટિવ ન્યૂઝ આવે અને પ્રાઇસ ટોપ પર હોય ત્યારે એમાં એક સારી ઇમ્પેક્ટ આવતી હશે ડાઉન સાઇડ. તો આમાં આ જ વસ્તુમાં પોસિબલ છે. અગર આપણે જોઈએ ઓટો સેક્ટરમાં, તો ઓટો સેક્ટરમાં ઓલરેડી પ્રાઇસ બધી નીચે છે, ડાઉન સાઇડ છે અને ઓલરેડી ડિસ્કાઉન્ટેડ છે. તો આમાં કોઈ નેગેટિવ ન્યૂઝ આવશે તો એની ઇમ્પેક્ટ વધારે નથી પડવાની. પરંતુ જ્યારે કોઈ સ્ટોક ઉપર હોય, પ્રાઇસ ઉપર હોય છે અને ત્યાં કંઈ નેગેટિવ ન્યૂઝ આવે તો ડેફિનેટલી એમાં એક સેલિંગની પ્રેશર આવી શકે છે. તો અગર કોઈની પાસે છે તો આમાંથી એક્ઝિટની સલાહ રહેશે અને પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે. આવનારા દિવસોમાં એક ટાઈમ કરેક્શનમાં એન્ટર થઈ શકે છે બજાજ ફાઇનાન્સ. ઓકે, સો બજાજ ફાઇનાન્સ અત્યારે ફિલહાલ હવે એક ટાઈમ વેઝ કરેક્શનમાં એન્ટર થઈ શકે છે. નજર અહીંયાથી તમારે ખાસ રાખવાની રહેશે. પણ આવો આગળ વધીએ અને હવે બીજા સ્ટોક્સ પર પર્ટિક્યુલરલી આપણે ખાસ નજર રાખવી જોઈએ, જેમાં
આજના દિવસે એક્શન ભરપૂર જોવા મળ્યું છે આપણને આઈટી સ્ટોક્સમાં. વેચવાલી સાથેનું દબાણ હતું અને ઓબ્વિયસલી સ્ટોરી ઓફ ધ ડે તરીકે પરસિસ્ટન્ટ સિસ્ટમને આપણે હાઇલાઇટ કરવું પડે. પહેલાં સર CNX આઈટી એટલે કે નિફ્ટી આઈટીના ઇન્ડેક્સ પર નજર કરી લો, બિકોઝ આ જે સેક્ટોરિયલ ઇન્ડેક્સ છે તેમાં બહુ મોટું ક્રેક ડાઉન આવ્યું છે આજે, અને એ એટલું ખરાબ છે કે જેના કારણે થઈને બધા જ ફોર્મેશન્સ હલી ગયા છે. તો પહેલાં તો એ જુઓ તમે સેક્ટોરિયલ ઇન્ડેક્સ, અને ત્યારબાદ પરસિસ્ટન્ટ ઓબ્વિયસલી વાત કરવી જોઈએ, બિકોઝ 10% લોઅર સર્કિટથી પણ આગળ પછી હવે ફર્ધર ઘટાડો જોવા મળ્યો હતો. 4764ના ડેઝ લો બન્યા છે, 4795 પર અત્યારે કારોબાર કરી રહ્યો છે. અગર નિફ્ટી આઈટીની વાત કરીએ તો અહીંયા એક ટ્રેડલાઈન સપોર્ટ જોઈ રહ્યો છું, અને એક ફિબોનાચી એક સપોર્ટ જોઈ રહ્યો છું 33,700 ની આજુબાજુ. તો એક હજુ એક ફર્ધર ફોલ પોસિબલ છે 1000 પોઈન્ટનો. તો 33,700 સુધી એક ડિક્લાઇન આવી શકે છે આઈટી ઇન્ડેક્સમાં, અને ત્યાં હું એક ફિબોનાચી સપોર્ટ, ટ્રેડલાઈન સપોર્ટ અને સાથે એક મૂવિંગ એવરેજ પણ જોઈ રહ્યો છું વીકલી ટાઈમ ફ્રેમમાં. તો એક સ્ટ્રોંગ સપોર્ટ બની શકે છે 33,700 ની આજુબાજુ બેંક નિફ્ટી માટે, સોરી નિફ્ટી આઈટી માટે. અગર વાત કરીએ પરસિસ્ટન્ટની, તો એમાં પણ આજે એક સારો એવો ઘટાડો જોવા મળ્યો છે બીકોઝ ઓફ ન્યૂઝ બધા સ્ટોકમાં જે પ્રમાણે છે. તો એક પરસિસ્ટન્ટની વાત કરીએ તો એક હું 4,600 ને એક સપોર્ટ જોઈ રહ્યો છું. તો આ લેવલ સુધી એક ફોલ પોસિબલ છે. તો એક લેવલ ધ્યાનમાં રાખવું જોઈએ, 4,600 એક ફિબોનાચી લેવલ પણ છે, અને સાથે એક મૂવિંગ એવરેજનું પણ મને અહીંયા જોવા મળી રહ્યું છે. તો આ એક સપોર્ટ બની શકે છે આવનારા દિવસોમાં. તો 4,600 ની આજુબાજુ પ્રાઇસ આવે છે, અને ત્યાં કોઈ રિવર્સલ અથવા બ્રેકઆઉટ બને છે ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકે છે. તો એકવાર વેઇટ કરવી જોઈએ 4,600 ના લેવલ. ઓકે, તો 4,600ના લેવલની અહીંયાથી રાહ જોવાની સારા બને છે. પરંતુ સર આઈટી સ્ટોકમાંથી જ આપણે એક TCS પણ ખાસ કરીને ચર્ચા કરવો જોઈએ, કારણ કે આ સ્ટોક હું એટલા માટે ચર્ચા કરવા માગું છું, આજે એક વર્ષના તળિયે છે. વર્ષનું નેગેટિવ રિટર્ન જોઈએ તો 13% નેગેટિવ રિટર્ન આપી રહ્યું છે 3,400ના લેવલ. એક ટાઈમ હતો કે જ્યારે આ સ્ટોકમાં જ્યારે બોનસ અને બધા સમાચાર આવ્યા હતા ત્યારે સારી એવી રનઅપ જોવા મળી હતી. પરંતુ હવે એનો જો PE રેશિયો જોઈએ તો એનો જે ઇન્ડસ્ટ્રી 20.36 છે અને સ્ટોકનો 26 આવી ગયો, એટલે કે નિયર ટર્મ આવી ગયો છે. ઇવન પ્રાઇસ ટુ બુક રેશિયો જોઈએ એ પણ 15 થી 16 છે, એટલે એનાથી પણ નજીક આવી ગયો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક એના જે PE અને PB રેશિયો છે ત્યાંથી આપણને સ્ટોક નજીક આવી ગયો છે. સ્ટોક એક વર્ષના તળિયે છે, તો આનો ઓવરસોલ્ડ તરીકે આપણે ક્યાંક ને ક્યાંક અહીંયાથી ખરીદી કરવાની શરૂઆત કરવી જોઈએ સર. અગર TCS ની વાત કરીએ તો એક 3550 એક સપોર્ટ હતો મૂવિંગ એવરેજ 200 નો, અને ટ્રેન્ડ નો વીકલી ટાઈમ ફ્રેમમાં, જેનું આજે એક બ્રેકડાઉન જોવા મળી રહ્યું છે. તો ઇમ્પોર્ટન્ટ રહેશે આમાં વીકલી ક્લોઝિંગ જોવા માટે. તો આવનારા 2 અઠવાડિયા સુધી આમાં એક ક્લોઝિંગ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો આ અઠવાડિયું ને આવતા અઠવાડિયું પણ જો અગર વોચઆઉટ કરવો રહેશે. જો 3550 પર પ્રાઇસ સસ્ટેન થાય છે તો આમાં બાઇંગ માટે જઈ શકાય છે, પરંતુ જો 3550 નીચે કન્ટિન્યુઅસ 1-2 અઠવાડિયા ક્લોઝિંગ આવે તો આ સ્ટોકને હાલમાં એવોઇડ કરવાની સલાહ રહેશે, અને એક પ્રોપર નવા બ્રેકઆઉટ અને રિવર્સલ બાદ આમાં નવી એન્ટ્રી કરી શકાશે. અગર જોવામાં આવે તો વીકલી ટાઈમ ફ્રેમમાં કોઈ પણ MACD માં કોઈ પણ પોઝિટિવ એવરેજ જોવા નથી મળી, તો એક વેઇટ કરવી જોઈએ પ્રોપર લેવલની, અથવા તો 3550 પર પ્રાઇસ સસ્ટેન થાય ત્યારબાદ આમાં નવી એન્ટ્રી કરી શકાય છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે આઈટી સ્ટોક્સ ઓવરઓલ આપણે અહીંયાથી ખાસ વાત કરી છે. મહત્વના સમાચાર અત્યારે ફિલહાલ એ સામે આવી રહ્યા છે કે ડાઉ ફ્યુચર્સ 1,100 પોઈન્ટ નીચે છે. મતલબ કે આવતીકાલ માટેનું હેન્ડઓવર આપણને અત્યારે તો ખરાબ જ મળી રહ્યું છે, પણ એ અમેરિકન માર્કેટ્સ માટે બેઝિકલી વધુ ખરાબ છે, કારણ કે આજે રાત્રે ત્યાં ઓપનિંગ થશે જ્યારે માર્કેટની આપણા સાંજથી ને એ બધા જે સંકેતો આવશે એ સારા નહીં હોય. ગિફ્ટ નિફ્ટી પણ બાય ધ વે અત્યારે 0.5% નીચે જ છે, અને ડાઉ ફ્યુચર્સ 0.5% નીચે છે. ગ્લોબલ માર્કેટ્સમાં તમે જુઓ ફુટ્સી 1.25% નીચે છે. ડેક્સ તમે જુઓ યુરોપિયન માર્કેટ્સની અંદર બધા અલગ અલગ સંકેતોમાં, તો જર્મનીનો ડેક્સ છે કે જે 0.5% નીચે છે. એશિયન માર્કેટમાં નિક્કાઈ 0.5% નીચે છે. સ્ટ્રેટ્સ ટાઈમ્સ ઓકે. હેંગસેંગ તમને જોવા મળશે કે જ્યાં પણ તમને 0.1% આસપાસની વેચવાલી જોવા મળેલી છે. એટલે બધા જ ગ્લોબલ માર્કેટ્સમાં અત્યારે કોહરામની સ્થિતિ. બસ એક શાંઘાઈ થોડો રિકવર થયો છે, જ્યાં કરતાં તો બંધ જ છે અત્યારે ફિલહાલ કારોબાર, અને બાકી પરિસ્થિતિ તો બધા જ એશિયન માર્કેટ્સ આપણી કમ્પેરિઝનમાં સર બધી જ જગ્યાએ વેચવાલી વધારે છે તેવું આપણે અહીંયાથી ખાસ સમજવું જોઈએ. એટલે વર્સ્ટ કેસ સિનેરિયોમાં પણ ભારત સૌથી બેસ્ટ પરફોર્મિંગ જેને કહેવાય ને એવો દેશ બનતો જોવા મળી રહ્યો છે. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક આપણા સૌ કોઈની નજર જે છે તે હવે અહીંયાથી ટેક્સટાઇલ સ્ટોક્સ પર પણ હોવી જોઈએ. ટ્રાઇડન્ટ સર ચાર્ટ પર તમે નજર કરી લો એકવાર. ટેક્સટાઇલ સ્ટોક્સ એટલા માટે ફોકસમાં છે કારણ કે જે કંઈ પણ સમાચારો આવ્યા, ટેરિફ નો ડાઉટ લાગ્યા છે, ટેક્સટાઇલ પર પણ લાગ્યા છે, પણ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા
જે ભારત સિવાયના અન્ય જે ટેક્સટાઇલ જાયન્ટ્સ હતા તેમના પર ભારત કરતાં વધુ ટેક્સ લાગ્યા. એટલે આઈડિયલ સ્થિતિમાં ભારતનું ટેક્સટાઇલ વધુ સસ્તું પડશે. હવે એ સમાચારના બેઝિસ પર તમે જોયું તો અરવિંદ ફેશન એટલે કે ત્યાં પણ સારી મજબૂતી હતી. ઇવન ગોકળદાસ એક્સપોર્ટ અને ટ્રાઇડન્ટ પણ હું જોઉં છું કે જેમાં બધી બહુ સરસ તેજી છે. રેમંડમાં પણ સારી તેજી છે. વર્ધમાન ટેક્સટાઇલ તમે જુઓ 20% ઉપર છે. એટલે ટેક્સટાઇલમાં આ એક એક્શન છે. પણ મને ટ્રાઇડન્ટની ખાસ વાત કરવી છે કારણ કે પ્રાઇસ એની થોડી લિમિટેડ છે એટલે લોકોને રસ પણ વધારે હોય જાય. અહીંયા 27 રૂપિયા પર છે સ્ટોક અત્યારે ફિલહાલ. અમિત સર, અગર વાત કરીએ ટ્રાઇડન્ટમાં તો પ્રાઇસ હાલમાં એક ડેલી અને વીકલીમાં તો બધી જ એની નીચે છે, મૂવિંગ એવરેજ અને ટ્રેન્ડ લાઇન નીચે છે. પરંતુ અગર જોઈએ તો હાલમાં એક 61% સપોર્ટ લઈએ છે એઝ પર ફિબોનાચી. અને અહીંયા એક તો હું જોઈ રહ્યો છું કે એક ફ્લેટ કરેક્શન પેટર્ન કમ્પ્લીટ થઈ રહ્યું છે અને સાથે સાથે એક ડબલ બોટમના પણ એક ફોર્મેશન થતા જોવા મળી રહ્યા છે આ વીકલી ટાઈમ પીરિયડમાં. તો એક વીકલી ક્લોઝિંગ આ સ્ટોકમાં ઇમ્પોર્ટન્ટ રહેશે. અને બીજા બધા સ્ટોક જે પ્રમાણે સારી મુવમેન્ટ હશે તો આમાં જો એ મુવમેન્ટ આવવાની બાકી છે તો ડેફિનેટલી આમાં એક નવી એન્ટ્રી કરી શકાય છે પ્રીવિયસ લો સ્ટોપલોસ સાથે. સ્ટોપલોસ આમાં રાખી શકાય છે 22 ની આજુબાજુ. તો આ સ્ટોપલોસ સાથે આમાં નવી એન્ટ્રી કરી શકાય છે. બીજો એક સ્ટોક ખાસ એમાં છે વર્ધમાન ટેક્સટાઇલ. અગર વર્ધમાન ટેક્સટાઇલની વાત કરીએ તો એક ફ્લેટ કરેક્શન પેટર્ન કોમ્પિટિશન પર અહીંયા એક સારો એવો બાઉન્સ બેક જોવા મળી રહ્યો છે. અને પ્રાઇસ અગર જોઈએ વીકલી ટાઈમ ફ્રેમમાં તો મૂવિંગ એવરેજ અને ફિબોનાચીના લેવલથી પણ એક રિવર્સલ છે. તો દરેક જગ્યાએ વર્ધમાન ટેક્સટાઇલ પણ બાય કરી શકાય છે. અગર આવનારા દિવસોમાં જો 5-10% ઓર નીચે પ્રાઇસ મળે છે આ લેવલથી તો ડેફિનેટલી એમાં નવી એન્ટ્રી કરી શકાય છે ઓલમોસ્ટ 450 ની આજુબાજુ. તો ઉપરમાં એક 550-570 ના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો આની પર એક ફોકસ રાખી શકે છે વર્ધમાન ટેક્સટાઇલની ઉપર. ઓકે, તો આપણે વાત થઈ ઓવરઓલ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ઉપર. પરંતુ સર એક ઇન્ડસ્ટ્રી હજુ મારે ચર્ચા કરવી છે જે ટેરિફને રિલેટેડ છે, ફ્રોઝન ફૂડ. કારણ કે આપણે જોઈએ તો આજે અવંતી ફીડ છે, સાથે આપણે લઈએ તો એપેક્સ ફ્રોઝન ફૂડ કે જેમાં જે આપણને ખાસ એવી ઘટાડો જોવા મળે. એપેક્સ ફ્રોઝન ફૂડમાં 5% છે, પરંતુ અવંતી ફીડમાં જે આપણને 17% થી 18% ઘટાડો જોવા મળ્યો છે. એક ટાઈમ હતો કે આ સ્ટોક પણ સારી એવી તેજી આપણને બનાવી છે. ઇવન ફેબ્રુઆરી-માર્ચ મહિના જ લઈ લઈએ આપણે કે જેમાં લોકોએ સારા પૈસા આ સ્ટોકમાં કમાવી છે. ઇવન અમે પણ 700-750 લેવલ હતા કે અમે ચર્ચા કરી હતી કે આ સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળે અને 960 સુધીના લેવલ જોવા મળ્યા. હવે જે સમાચાર આવ્યા કે યુએસ દ્વારા જે ટેરિફ લગાવ્યા બાદ સ્ટોકમાં અહીંથી ઘટાડો આવ્યો છે કે જે 26% ટેરિફ જે ભારત પર લગાવવામાં આવે છે એના કારણે ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી. કારણ કે જે અવંતી ફીડ છે એની 69% આવક નોર્થ અમેરિકામાંથી થાય છે. અને સાથે જો વાત કરીએ તો અવંતી ફીડની જે 17% આવક યુરોપથી થાય છે, એટલે કે મોટાભાગની આવક એમની યુએસમાંથી થાય છે. એ કારણથી વધારે નેગેટિવ અસર જોવા મળી છે. તો એક વખત સર હવે જ્યારે સ્ટોક કરેક્ટ થયો છે ઉપલા સ્તરથી આટલો બધો, તો એને ખાસ કરીને આપણે ચર્ચા કરવો જોઈએ સર અવંતી ફીડ અને સાથે સાથે આપણે એપેક્સ ફ્રોઝન ફૂડ. બીજું એક એક્ઝામ્પલ છે જ્યારે પણ કોઈ પ્રાઇસ ટોપ પર હોય અને નેગેટિવ રિઝલ્ટ એમાં ઇમ્પેક્ટ આવતી હોય છે એનું એક બીજું એક્ઝામ્પલ છે. તો સેમ વસ્તુ આમાં પણ એ જ વસ્તુ બની રહી છે જે આપણે અગાઉ પણ જોયું બીજા સ્ટોક્સમાં. તો એક અવંતી ફીડની વાત કરીએ તો જે એક 960 નું લેવલ હતું એક 161% ફિબોનાચી લેવલ જ્યાંથી આપણે રિવર્સલ જોવા મળ્યું છે. જે એનો એક સ્ટ્રોંગ રેડિશન હતો, સાથે આપણે એક નેગેટિવ ડાયવર્જન્સ પણ જોવા મળ્યા હતા. અને આજે જે પ્રમાણે એક મોમેન્ટમ છે તો આવનારા દિવસોમાં આ ફોલ ફર્ધર પોસિબલ છે. ઓલમોસ્ટ 650 ના લેવલ સુધી આ ફોલ આવી શકે છે. તો હાલમાં આ સ્ટોકને એવોઇડની સરળ છે અને પ્રોપર સપોર્ટ ઉપર આવે પ્રાઇસ પ્રોપર નવા બ્રેકઆઉટ મળે ત્યારબાદ નવી એન્ટ્રી કરવી જોઈએ. અને આ સ્ટોક પણ મારા માનવા પ્રમાણે 3 થી 4 મહિના એક ટાઈમ કરેક્શનમાં એન્ટર થઈ શકે છે. એક ઇન્વર્ટેડ એબીસી પેટર્ન અથવા તો એક કરેક્શનની પેટર્ન આમાં ફોર્મેશનની શરૂઆત છે. તો આવનારા 2 થી 3 મહિનામાં એક આ જ મોમેન્ટમ સાઇડવેઝ ટુ ડાઉન સાઇડ જોવા મળી શકે છે. તો આ સ્ટોકને હાલમાં એવોઇડની સલાહ રહેશે. અવોઇડનો વ્યૂ અહીંયા વાત કરીએ એપેક્સની. યસ સર. અગર એપેક્સ ફ્રોઝનની વાત કરીએ તો આમાં પણ એક પ્રાઇસ જોઈએ તો ડેલી અને વીકલી બધા ટાઈમ ફ્રેમમાં એક મૂવિંગ એવરેજ અને ટ્રેન્ડ લાઇન નીચે ટ્રેડ કરી રહ્યું છે અને ઓલરેડી એક ડાઉન ટ્રેન્ડમાં છે. તો જે પ્રમાણે એક નેગેટિવ ન્યૂઝ છે તો આ સ્ટોકને પણ હાલમાં એક એવોઇડની સલાહ રહેશે અને પ્રોપર બ્રેકઆઉટ મળે ત્યારબાદ જ આ સ્ટોકની નવી એન્ટ્રી કરવી જોઈએ. તો એક વેટ એન્ડ વોચની સલાહ રહેશે અને નવા બ્રેકઆઉટ અને રિવર્સલ બાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આ બંને જ સ્ટોક્સ ખાસ એક્શનમાં આજે રહ્યા છે, ફોકસ ધરાવીશું. આગળ વધીએ. ડિફેન્સમાંથી મઝગાંવ ડોક સર આજે ફરી એકવાર થોડો બઝ બનાવવા લાગ્યો છે. હવે ડિફેન્સની કંપનીઓમાં તો એક્શન સતત આપણે જાણીએ છીએ તે પ્રમાણે રહેતું આવ્યું છે. બટ સ્ટીલ એક કાઉન્ટર છે મઝગાંવ ડોક કે જેને ધ્યાન પર રાખવું જરૂરી બને. 2555 થી 2750ની રેન્જ બની છે અને ડેઝ હાઈને નજીકનું ક્લોઝ આપવાની કોશિશ
મઝગાંવ ડોકયાર્ડ કરી રહ્યો છે. સર, અગર મઝદોકની વાત કરીએ તો પ્રાઇઝમાં એક ટ્રાયેંગલ બ્રેકઆઉટ બાદ એક સારી એવું અપસાઇડ મોમેન્ટમ છે અને પ્રાઇઝ જે છે પ્રીવિયસ લો એક મૂવિંગ એવરેજ અને ફિબોનાચી સપોર્ટથી એક બાઉન્સ બેક જોવા મળ્યું છે અને એક 2700નું એક રેઝિસ્ટન્સ લેવલ હતું જે એનું એક સારું એવું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. જો આની ઉપર પ્રાઇસ સસ્ટેન થશે 2700ની ઉપર તો આવનારા દિવસોમાં એક 3100 અને 3500 લેવલ પર આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરી શકાય છે 3100 અને 3500 લેવલ માટે. ઓકે, તો હોલ્ડ કરવાની એથી સલાહ બની રહી છે આપના માટે વાત થઈ. પરંતુ અમુક સ્ટોક હું નજર કરી રહ્યો છું તો આપણને એક ભારતીય એરટેલ સામે આવી રહ્યો છે કે અહીંયા થોડુંક આજે આપણને નરમાશ જોવા મળી છે, 0.5% ઘટાડો જોવા મળ્યો છે. 1780 આપણને સ્ટોકમાં હાઈ ઓલરેડી જે ઓલ ટાઈમ હાઈ હતા અને આ સ્ટોક આપણે જોઈએ તો જ્યારે છેલ્લા માર્ચ મહિનામાં 3 સ્ટોક આપણે જોઈ લઈએ નિફ્ટીમાં કે જેને સારી એવી તેજી આપણે જો બતાવી તો એમાંથી એક સ્ટોક આ પણ સામે આવ્યો છે કે જે ભારતીય એરટેલ સારી એવી તેજી આપણને આ સ્ટોકમાં જોવા મળી છે. પરંતુ 1780 2 થી 3 વખત લેવલ હતા કે જ્યાંથી આપણને અવરોધ આવી રહ્યો છે અને અત્યારે આપણે 1750 આજુબાજુ રહી છે. તો સર હવે નેક્સ્ટ કયા લેવલ છે કે જેના બહાર આપણને નવી તેજી કે નવી ખરીદી કરવાની સલાહ રહેશે ભારતીય એરટેલ સર? અગર ભારતીય એરટેલની વાત કરીએ તો જે પ્રમાણે પ્રાઇસના ચાર્ટના ફોર્મેશન છે તો એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન અહીંયા થઈ રહ્યું લાગી રહ્યું છે. તો એક 1780 1810 એક ઝોન છે જેને હું એક રેઝિસ્ટન્સ તરીકે જોઈ રહ્યું છે. તો આ લેવલ સુધી પ્રાઇસ એક વાર આવી શકે છે અને આ લેવલની જો બ્રેકઆઉટ નથી હતા મતલબ 1810 જો બ્રેકઆઉટ નથી હતા તો અહીંયા એક પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે આ લેવલની આજુબાજુ. તો એક ધ્યાન રાખવું જોઈએ 1780 1810 નું લેવલ એક રેઝિસ્ટન્સ છે, સ્ટ્રોંગ ઝોન છે અને આના બ્રેકઆઉટ ઇમ્પોર્ટન્ટ છે. જો બ્રેકઆઉટ છે તો ડેફિનેટલી આમાંથી એક એક્ઝિટની સલાહ રહેશે ભારતીય એરટેલમાં. તો પછી એક્ઝિટનો વ્યૂ તમને ભારતીય એરટેલ માટે બનતો જોવા મળી શકે છે. સર, આજે એક GMR એરપોર્ટ બ્રોકરેજ રિપોર્ટ પણ હતો અને સ્ટોક આમ પણ હાઇલાઇટ થઈ રહ્યો છે. સિટી તરફથી રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે ખરીદો 90ના ટાર્ગેટ ઓલરેડી સ્ટોક 81-82 પર આજે હતો. એમણે કહ્યું છે કે પાયાના મતે સારા લેવલ પર છે અને મુસાફરોની સંખ્યા પણ 8% કેગર વધતી રહેશે એટલે GMR એરપોર્ટને ફાયદો પણ થતો રહેશે એવું એમનું કહેવું છે અને જલ્દી કેશ ફ્લો જે છે તેની સાયકલ પોઝિટિવ થઈ જશે. અત્યારે થોડા લોસમાં તેઓ રહી રહ્યા છે પણ FY26 એટલે કે હવે જે અહીંયાથી કાચ શરૂ થઈ ગયું છે તેમાં જ તેઓ પોઝિટિવ થઈ જશે તેવું તેમનું કહેવું છે. GMR એરપોર્ટ લેટલી તમે જોયું તો સર પોઝિટિવ મતલબ ચાર્ટ્સ પણ ધીરે ધીરે એક્શનમાં થોડા આવી રહ્યા છે. તમે કઈ રીતે જુઓ છો? અગર GMR એરપોર્ટની વાત કરીએ તો આજે એક ટ્રેન્ડ લાઇનનું એક ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને મૂવિંગ એવરેજ 89-200 પર અહીંયા એક બ્રેકઆઉટ છે ફ્રેશ વોલ્યુમની સાથે. તો અગર પ્રાઇસ નીચે આવે છે તો એક આમાં બાય ઓન ડિપ્સ કરી શકાય છે. ઓલમોસ્ટ 75 ની આજુબાજુ જો પ્રાઇસ આવે તો ડેફિનેટલી આમાં એક નવી એન્ટ્રી કરી શકાય છે. ઉપરમાં 90 અને 103 લેવલ જોવા મળી શકે છે આવનારા દિવસોમાં. તો હાલમાં તો નહીં પણ એક બાય ઓન ડિપ્સ આમાં કરી શકાય છે 75 ના લેવલની એન્ટ્રી. ઓકે, તો આ વાત છે આપણે GMR એરપોર્ટ. પરંતુ એક સ્ટોક સર આજે સામે આવી રહ્યો છે ટોરેન્ટ પાવર. ઓલરેડી સ્વાભાવિક છે કે હવે અહીંયાથી સમર થીમ છે, પાવર સ્ટોક સારા એવા રન કરવાના છે. પરંતુ ટોરેન્ટ પાવરમાં ઓવરઓલ આપણને રાઉન્ડ બોટમમાં એક રિકવરી જોવા મળી હતી. 1490થી આપણને ઘટાડો 1200 આવ્યો હતો અને ત્યાંથી રાઉન્ડ બોટમ રિકવરી બાદ સારી એવી તેજી આપણને જોવા મળી છે. આજે પણ 3.5%ની તેજી અને જે છેલ્લા 4-5 દિવસ પહેલાં જે હાઈ બન્યા હતા એને ફરીથી તે ક્રોસ કરી રહ્યા છે અને અત્યારે આપણે 1561 ઉપર કારોબાર કરી રહ્યા છે અને લાસ્ટ જો આપણે જોઈએ તો 1561ના આપણને કારોબાર 2025ના શરૂઆતમાં એટલે કે જાન્યુઆરીમાં જોવા મળ્યો હતો એટલે કે 2025ના હાઈ ઉપર સ્ટોક ફરીથી આવી ગયો છે. તો હવે કયા લેવલ છે કે જે આવનારા દિવસોમાં આપણને આવતા જોવા મળી શકે છે ટોરેન્ટ પાવર? અગર ટોરેન્ટ પાવરની વાત કરીએ તો અહીંયા એક ફોલિંગ વેજ પેટર્નનું બ્રેકઆઉટ થયું છે અને ત્યારબાદ એક સારી એવા અપસાઇડ મોમેન્ટમ જોવા મળી રહ્યા છે. અગર જોઈએ તો મૂવિંગ એવરેજના આપણને એક બ્રેકઆઉટ જોવા મળી રહ્યા છે અને ઉપરમાં એક 1700નું એક લેવલ હું જોઈ રહ્યો છું જે એક આવનારા દિવસોમાં રેઝિસ્ટન્સ બની શકે છે. તો અગર 1700ની આજુબાજુ પ્રાઇસ આવે છે તો એક પ્રોફિટ બુકિંગ સલાહ છે અને જો કોઈએ એનું ઉપરના લેવલ જોઈએ છે તો એક ટ્રેલિંગ સ્ટોપ સાથે હોલ્ડ કરી શકાય છે. જો 1700ના લેવલના બ્રેકઆઉટ હશે તો ઉપરમાં 1840 અને 2000 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ હાલમાં ધ્યાનમાં રાખવું જોઈએ 1700નું લેવલ. જો 1700ના પણ બ્રેકઆઉટ થશે તો ઉપરમાં આ બીજા લેવલ્સ જોવા મળી શકે છે. ઓકે, સો આ લેવલ્સ તમે આગળ જતા પછી એક્સપેક્ટ કરી શકો છો. આ ટોરેન્ટ પાવરનો મુદ્દો અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. સર, હવે જરા ઓપ્શન ચેઇન પર હું નજર કરી રહ્યો હતો. નેક્સ્ટ સિરીઝના જે પુટના પ્રીમિયમ છે તે અત્યારે વધી રહ્યા છે. છેલ્લે માર્કેટમાં મૂવ નથી બટ પુટના પ્રીમિયમ છેલ્લે વધી રહ્યા છે અને આ ઓબ્ઝર્વેશન સર ગઈકાલે પણ ઇન્ફેક્ટ હતું અને આજે પણ જોઈ રહ્યા છીએ કે પુટના પ્રીમિયમમાં થોડો વધારો થતો જોવા મળી રહ્યો છે. આઈડિયલ સ્ટેટમાં માર્કેટ મૂવ ન કરી રહ્યા હોય અને પુટના પ્રીમિયમ વધવા
કોઈ ઓબ્ઝર્વેશન સર કઈ રીતે સમજવું જોઈએ છેલ્લે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી હોય? શું પુટમાં કવરિંગ થઈ રહ્યા હોય આ તે બધી પરિસ્થિતિ શક્ય છે? પોસિબલ છે કે પુટમાં પ્રીમિયમ મતલબમાં જે પ્રમાણે માર્કેટમાં ન્યૂઝ સારી તો લોકો મંદી તરફ જવા માંગતો એવું પણ પોસિબલ છે. અને જનરલી જ્યારે પણ ઓઆઈ ડેટા જોવે ત્યારે બધા જ ડેટા જોવાના હોય છે. પોસિબલ છે કે કોઈ હેજ પોઝિશન બનાવવું કોઈ ફ્યુચરની સમય એ પ્રમાણે તો બધું જ આમાં ડિટેલમાં જોવાનું હોય છે. પરંતુ જ્યારે પ્રીમિયમ વધતા હોય ખાલી પુટ સાઈડના તો એક મેજોરિટી પાર્ટિસિપન્ટ એક મંદી તરફ જઈ રહ્યો છે એવું લાગી રહ્યું હોય છે. તો પુટનું પ્રીમિયમ વધુ મતલબમાં મે બી પોસિબલ કાલે માર્કેટમાં એક ડાઉન સાઈડના મોમેન્ટમ જોવા મળી શકે. હા, કેમ કે તમે જુઓ 23,000ના પુટનું પ્રીમિયમ લગભગ 10% અત્યારે ફિલહાલ વધેલું છે, જ્યારે આપણે ડેઝ લોથી આટલા રિકવર થયા તેમ છતાં પણ તમે જુઓ કે 23,116% પ્રીમિયમ વધ્યું છે. 23,200 હું નેક્સ્ટ સિરીઝની બાય ધ વે વાત કરી રહ્યો છું. 23,200ના પુટના પ્રીમિયમ કંઈક 23% અત્યારે નેટ, એટલે કે ગઈકાલના બંધ ભાવની સામે આજે. સો બેઝિકલી આ એવું બતાવે છે કે અહીંયા તો પુટના પ્રીમિયમ જે છે તેમાં ખાસું એવું એલિવેશન જોવા મળી રહ્યું છે. અને ફોરવર્ડ બધા જ પુટ જે છે છેક 24,000 સુધીના બધાના પુટમાં વધારો જોવા મળી રહ્યો છે. સામે કોલમાં ડિસ્કાઉન્ટ જે છે તે ઓબ્વિયસલી મેલ્ટડાઉનને કારણે જોવા મળી રહ્યું છે. દેટ શોઝ કે જેમ સરે પણ હાઇલાઇટ કર્યું તે પ્રમાણે કે અહીંયા કંઈક તો એક્શન બની રહ્યું છે. ડેફિનેટલી જેમ યુએસ માર્કેટમાં યોમિક આપણે જોઈ રહ્યા છીએ, હમણાં ડાઉ ફ્યુચર્સ જોયા આપણે, રાઈટ, કે ડાઉ ફ્યુચર્સમાં બહુ મોટો પેઇન છે. ગ્લોબલ માર્કેટ્સ બધામાં પેઇન છે. આપણે ત્યાં એક્સપાયરી હતી, લિનિયર એક્સપાયરી રહી, કોઈ પ્રોબ્લેમ નથી. બટ આવતીકાલ માટે જે ડેટા પોઈન્ટ્સ અત્યારે ફિલહાલ સામે આવી રહ્યા છે તે કદાચ થોડા કન્સર્ન્સ આપી રહ્યા છે. એટલે ડેફિનેટલી આ એક અત્યારે ફિલહાલ થોડો ચિંતાનું કારણ બની રહ્યું છે. આવો હવે ભારતીય માર્કેટ્સના ક્લોઝ તરફ આગળ વધીએ. યોમિક ફરી એકવાર માર્કેટને રેપઅપ કરી લઈએ અને ત્યારબાદ કયા સ્ટોક્સ આજે બઝિંગ રહ્યા છે, ટોપ ગેઇનર્સ લૂઝર્સ, તેની પણ આપણે અહીંયાથી ખાસ વાત કરી લઈએ. યોમિક જી યસ, બિલકુલ. હવે આજે આપણે વાત કરીએ તો માર્કેટ તો રેપઅપ કરીશું, પરંતુ એની પહેલાં હું એ પણ વાત કરવા માગીશ, કારણ કે આજે નજર કરીએ તો ગ્લોબલ બજારમાં તમે વાત કરી કન્સર્ન એ સ્વાભાવિક આપણને જોવા મળી શકે છે. કારણ કે ડાઉ જોન્સ આપણે જોઈએ 1,000 પોઈન્ટ તૂટ્યું છે, 2.5% કમજોરી. પરંતુ સૌથી વધારે કમજોરી આજે આપણને જોવા મળી છે નેસ્ડેક ફ્યુચર્સ. એ જ કારણથી આપણે આઈટી સ્ટોક ક્યાંક ને ક્યાંક પ્રી એઝમ્પશનમાં આટલો ઘટાડો બતાવ્યો છે. નેસ્ડેક ફ્યુચર્સ 4.5% ઘટાડો આપણને અત્યારે બતાવી રહ્યો છે. અને ઇવન આપણે વાત કરીએ તો યુરોપિયન બજાર, તો યુરોપિયન બજારમાં પણ આપણને 1.5 થી 3% સુધીની કમજોરી જોવા મળી છે. વાત કરીએ હવે આપણે ભારતીય શેર બજારની, તો આપણને ક્લોઝિંગ 23,250 આજુબાજુ આપણને નિફ્ટીમાં જોવા મળી શકે છે. બેંક નિફ્ટીમાં 51,600 એની આજુબાજુ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. હવે સામે વાત કરીએ આપણે સેક્ટર સ્પેસિફિક, તો આજે ઓટો અને આઈટી સેક્ટર છે કે જ્યાં થોડુંક દબાણ જોવા મળ્યું છે. સૌથી વધારે જો કમજોરી હોય તો એ આપણને જોવા મળે છે આઈટી સેક્ટર, 4%થી વધુ કમજોરી. મિડકેપમાં ક્યાંક ને ક્યાંક ફરીથી આપણને મિડકેપ 100 ગ્રીન કલરમાં આવ્યું છે, એટલે કે ખરીદારી ત્યાં આપણને જોવા મળી છે. અને એમાં છેલ્લા 3-4 દિવસથી રિપીટ થઈ રહ્યું. ભલે માર્કેટમાં થોડો ઘટાડો આવે, પરંતુ આ મિડકેપ અને સ્મોલ કેપમાં એન્ડ ઓફ ધ ક્લોઝિંગ આપણને ક્યાંક ને ક્યાંક ન્યૂનતમ સ્તરથી થોડી ખરીદારી જોવા મળી રહી છે. નિફ્ટી ઓટો 1.5% ઘટાડો, નિફ્ટી આઈટી 4.25% ઘટાડો. સરકારી બેંક આજે સારી એવી મજબૂતીમાં જોવા મળે છે, 2.25% મજબૂતી સાથે ક્લોઝ થઈ રહ્યા છે. નિફ્ટી ફાર્મા એક ટાઈમમાં 5%ની તેજી હતી, પરંતુ 2.25%ની ક્લોઝિંગ આપણને નિફ્ટી ફાર્મામાં જોવા મળી રહી છે. સામે આપણે જોઈએ તો નિફ્ટી મીડિયા છે એ સારું પોઝિટિવ છે. સામે નિફ્ટી પીએસસી એટલે કે સરકારી સ્ટોકમાં પણ ખરીદી જોવા મળી છે. અને નિફ્ટી હેલ્થકેર અને નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ, આ બધા સ્ટોક છે કે જ્યારે સારી મજબૂતી સાથે બંધ થાય છે. થોડા કન્સર્ન જો જોવા મળે તો બે સેક્ટર છે જેમાં સૌથી વધારે કમજોરી નિફ્ટી આઈટી અને નિફ્ટી ઓટો, કે જે હજુ પણ થોડાક પેઇનફુલ આપણને જોવા મળી શકે છે. કારણ કે જે ટેરિફ લગાવવામાં આવે છે સ્પેસિફિક સેક્ટર વાઇઝ, એમાં આ બે જે સેક્ટર છે ક્યાંક ને ક્યાંક અસરદાયક આપણને જોવા મળ્યા છે. તો આ વાતથી આપણે ઓવરઓલ ક્લોઝિંગ યસ ડેફિનેટલી. સો ક્લોઝિંગની વાત તો થઈ, પણ જે રીતે છેલ્લે થોડા ચિંતાઓના મૂડ હતા એ લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે આવતીકાલે ના જોવા મળે. એક ક્વિક બ્રેકનો સમય થયો છે અત્યારે ફિલહાલ, તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ અમિત સર પાસેથી માર્કેટનું રેપઅપ લઈ લઈશું અને ત્યારબાદ આગળની ચર્ચાની યથાર્થ રાખીએ. તો ભારતીય માર્કેટ્સ ક્લોઝ થયા છે અત્યારે ફિલહાલ મામૂલી એવી નર્વસનેસ સાથેનું ક્લોઝિંગ છેલ્લે જોવા મળ્યું. તળિયેથી રિકવરી બાય ધ વે બહુ સરસ જોવા મળી છે. 23,145 થી 23,250 એટલે કે 100 પોઈન્ટની રિકવરી સાથે નિફ્ટી બંધ થયો છે. બેંક નિફ્ટી જે છે તે તળિયો 50,906નું હતું, ત્યાંથી 51,661નું હાઈ બન્યો છે અને ઇનફેક્ટ 601 પોઈન્ટ આસપાસની તેજી ડેઝ લોથી તમને જોવા મળી છે. નિફ્ટી કરતાં અગેન બેંક નિફ્ટીનું પરફોર્મન્સ સારું, મિડ કેપ સ્મોલ કેપનું પરફોર્મન્સ અગેન સારું હતું. આવો આજના ક્લોઝને રેપઅપ કરી લઈએ. અમિત સર, આજના ક્લોઝને કઈ રીતે જુઓ છો અને છેલ્લે જે આ ગ્લોબલ માર્કેટ્સનું હેન્ડઓવર છે કે
પુટના પ્રીમિયમની જે થિયરીની આપણે વાત કરી, તમને લાગે છે આવતીકાલ માટે હજુ પણ એક ઘાત ગઈ નથી, ઘાટ ટળી નથી, હજુ એકાદ દિવસ આપણે થોડો સહન કરવો પડશે, કેમ કે પછી આવતા અઠવાડિયે પણ શુક્રવારે રજા છે, એટલે ટ્રેડિંગના દિવસો તો ઓછા જ છે. સો પ્રીમિયમમાં આઈડિયલ સ્ટેટમાં તો ઘટાડો આવવો જોઈએ ધીરે ધીરે, અને નેક્સ્ટ સિરીઝમાં પણ આવવો જોઈએ, પણ એવું થઈ નથી રહ્યું. સર, અગર વાત કરીએ નિફ્ટીમાં તો જે પ્રમાણે આપણે અગાઉ પણ વાત કરી કે એક 23,101 હું સપોર્ટ લેવલ અહીંયા જોઈ રહ્યો છું, જે એક ફિબોનાચી લેવલ અને મૂવિંગ એવરેજના સપોર્ટ છે ઇન્ટરમીડિયેટ ટાઈમ મતલબમાં અગર જોવામાં આવે 75 મિનિટ ટાઈમમાં, તો આ એક હું સપોર્ટ જોઈ રહ્યો છું નિફ્ટી માટે. તો અગર આ લેવલની આજુબાજુ છે 23,100 ની આજુબાજુ પ્રાઇસ આવે છે અને રિવર્સલ અથવા ત્યારબાદ બ્રેકઆઉટ બને તો ડેફિનેટલી એક બાય સાઇડ જવું જોઈએ, તો આ એક લેવલ ધ્યાન રાખવું જોઈએ. પરંતુ જો 23,100 ના બ્રેકડાઉન થઈ છે તો માર્કેટથી થોડું એકવાર એવોઇડ કરવું જોઈએ અને પ્રોપર વ્યૂ નહીં કે વેઇટ કરવી જોઈએ. તો એક આ એક 23,100 લેવલ હું જોઈ રહ્યો છું એક નિફ્ટી માટે સ્ટ્રોંગ સપોર્ટનું. અગર વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો જે પ્રમાણે બેંક નિફ્ટી પણ ક્લોઝિંગ છે, આજે ક્લોઝિંગ થોડું એક પોઝિટિવ બતાવી રહ્યું છે, પરંતુ એક સપોર્ટ લેવલથી બાય કરવું જોઈએ એવું મારું માનવું છે. એક 50-500-700 નું લેવલ છે, સપોર્ટ ઝોન છે. અગર આની આજુબાજુ કે નિફ્ટી જોવા મળે તો ડેફિનેટલી આમાં નવી એન્ટ્રી કરી શકાય છે, અને એક ઇનવેલિડ લેવલ અમારે હશે એક 50,000 તો 50,000 બ્રેકડાઉન થાય તો આમાં પણ એક વેટ એન્ડ વોચ સલાહ છે. ત્યારબાદ તો એક 50-500-700 પાસે એક રિવર્સલ પેટર્નની વેટ કરવી જોઈએ, અને ત્યારબાદ એમાં બ્રેકઆઉટ યા રિવર્સલ પેટર્નનો નવી બાઇંગ કરી શકાય છે બેંક નિફ્ટીમાં. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ નિફ્ટી અને બેંક નિફ્ટી, જે આપણને આગળના દિવસમાં આ લેવલ ખાસ કરીને અહીંથી ધ્યાન પર રાખવાના રહેશે. તો અમિત સર, આ સાથે સમય થયો છે રજા લેવાનો, આપના તરફથી ડિસ્ક્લેમર. મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું એમાં કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટમાં હોલ્ડિંગ હોઈ શકે છે, અને શોમાં ઇન્વેસ્ટ કરવા બદલ ઘણો ઘણો આભાર. જી, ખૂબ ખૂબ આભાર સર આપનો પણ શોમાં બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ થેન્ક યુ સો મચ. નજર કરીએ આજે જે માર્કેટ ક્લોઝિંગ થયું તો એમાં આજે કયા સ્ટોક છે કે જે મજબૂતીમાં ક્લોઝ થયા છે, તો પાવર ગ્રીડ કે જ્યાં આપણને 4.25% મજબૂતી જોવા મળી છે, સોન ફાર્મા ત્યાં પણ 3.5% તેજી જોવા મળી છે, અલ્ટ્રાટેક સિમેન્ટ, સિપ્લા, શ્રીરામ ફાઇનાન્સ, બીજા અમુક સ્ટોક જોઈએ તો એશિયન પેઇન્ટ, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, અદાણી એન્ટરપ્રાઇઝ, નેસ્લે, ગ્રેસિમ, ઇન્ડસઇન્ડ બેંક, આ બધા સ્ટોક છે કે જેમાં 1%થી વધુની મજબૂતી સાથે ક્લોઝિંગ થયું છે. પરંતુ આજે કડાકામાં સ્વાભાવિક છે કે આઈટી સ્ટોક છે કે જે જોવા મળે છે, જેમાં વાત કરીશું તો TCS કે જેમાં 4%ની કમજોરી જોવા મળી છે, ટેક મહિન્દ્રા જ્યાં 3% કમજોરી જોવા મળી છે, એટલે કે ઓવરઓલ આપણને સૌથી વધારે કમજોરી આપણને જોવા મળી છે આઈટી સેક્ટરથી. પરંતુ આવો સૌથી પહેલાં આપણે વાત કરીશું અસીમ એસોસિએટ્સથી આપણી સાથે જોડાઈ ગયા છે અસીમ મહેતા, તેમની સાથે આપણે જઈશું. તો અસીમ સર, સૌથી પહેલાં ગુડ ઇવનિંગ. અને સ્વાભાવિક છે કે અત્યારે હાલ જે ટ્રેન્ડિંગ ટોપિક આપણને જે જોવા મળે છે એ ટ્રમ્પ સાહેબના આપણે ટેરિફ છે. હવે જે એક્સપેક્ટેશન હતી માર્કેટમાં કે જે 26%, એક તો એ એક્સપેક્ટેડ નહોતું, એનાથી વધારે લગાવ્યો, પરંતુ આપણા માર્કેટે તેને પોઝિટિવ લીધું ક્યાંક ને ક્યાંક, અને જે એક્સપેક્ટેડ આપણને હતું માર્કેટમાં ઘટાડાની એવો આવ્યો નહીં. પરંતુ એક બીજો કન્સર્ન એ પણ થઈ રહ્યો છે કે હવે આપણું જે ભારતની જે જીડીપી છે 4.3 ટ્રિલિયન ડોલરની અહીંયાથી આપણને જોવા મળી છે, એમાં એવું કહેવું છે, રિપોર્ટ સામે આવ્યો છે, ક્યાંક ને ક્યાંક $30 બિલિયન અહીંયાથી ઇફેક્ટ આવી શકે છે, કારણ કે જે 26% ટેરિફ આવ્યો, જે ઓવરઓલ આપણે જીડીપીને 0.7% અહીંયાથી જોવા મળે છે. એટલે કે આ એક પેઇન છે કે જે આપણને લોંગ ટર્મમાં ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ કરી શકે છે. આજે આપણને તેજી આવી જાય, ચલો નો ડાઉટ, પરંતુ આજે આપણે વાત કરીએ ગ્લોબલ માર્કેટની તો યુએસ ફ્યુચર્સ એ બહુ ઘટાડો બતાવી રહ્યા છે 3.5 થી 4.5%, એટલે કે ક્યાંક ને ક્યાંક હજુ પણ કન્સર્ન થોડા નેગેટિવ આવી શકે છે એવો આપણને જોવા મળી રહ્યું છે. એટલે કે ઓવરઓલ જે ટેરિફની જે અસર છે એ આજે તો આપણને એટલી નથી જોવા મળી, પરંતુ કોઈ લોંગ ટર્મ કોઈ ચાન્સીસ તમે સર જોઈ રહ્યા છો સર? આભાર યોમિક, આભાર યશ. સૌપ્રથમ તો જે વસ્તુની આપણે આઈ થિંક પ્રેસિડેન્ટ ટ્રમ્પ આવ્યા ત્યારથી જે ચર્ચા કરતા હતા કે વર્લ્ડમાં ટેરિફ નાખવામાં આવશે, એ ડીડે આજે આવી ગયો અને આપણે જે અત્યારે ઇફેક્ટ એની ઇવેલ્યુએટ કરી રહ્યા છીએ. ફર્સ્ટ ઓફ ઓલ હું એ કહીશ કે અમેરિકા અને ભારતનો જે ટ્રેડ છે એટલું સબસ્ટેન્શિયલ નથી, રાધર ઇન કમ્પેરિઝન ટુ અધર કન્ટ્રીઝ. $15 બિલિયન જ એક ટોટલ આપણે એક્સપોર્ટ કરી રહ્યા છીએ. હવે અસર ના થાય એવું કદાચ કહું તો એ વધારે પડતું કહેવાશે, પણ આપણે અપેક્ષા હતી એના કરતાં મારી દ્રષ્ટિએ જે પ્રમાણે બીજી બધી કન્ટ્રીને ટેક્સ લગાડવામાં આવ્યો છે એની કમ્પેરિઝનમાં આઈ થિંક દેર ઇઝ અ સોફ્ટ ટુવર્ડ્સ ધી ઇન્ડિયા. એટલે અગેન હું એવું નથી કહેતો કે ઇન્ડિયાનો સોફ્ટનેસ એટલે બહુ મોટો ફાયદો થઈ જશે, પણ નુકસાન ડેફિનેટલી ઓછું થશે. બીજી બાજુ ચાઇના, વિયેટનામ આ બધી કન્ટ્રીઝ ઉપર વધારે ટેરિફ લગાડવાના કારણસર એવું બની શકે કે ભારતના ટ્રેડને વધારે બૂસ્ટ બની શકે. એક વસ્તુ ચોક્કસ છે કે અમેરિકાની ટ્રેડ ડેફિસિટ આપણી ઇન્ડિયા સાથે છે અને એને એક બેલેન્સિંગ કરવાનું એક છે. તો કદાચ ભારત એવું પણ સ્ટેપ લે કે ઓઇલ ત્યાંથી ઇમ્પોર્ટ કરીને જે અત્યારે જે ટ્રેડ સરપ્લસ આપણે ભોગવીએ છીએ એમાં કદાચ એ સેટલ થઈ શકે, એટલે એક નેગોશિએશનનું કારણ બની શકે છે.
અને બીજી બાજુ તમે જોશો તો જે રીતે ટેરિફનો જે ઇમ્પોઝિશન કરવામાં આવ્યું, એવું નથી કે અમેરિકાને કંઈ એમાં અસર નથી આવવાની. અમેરિકાને ચોક્કસ શોર્ટ ટર્મમાં ઇમ્પેક્ટ આવશે જ, કારણ કે એમની કોસ્ટ વધવાની છે, ઇન્ફ્લેશન વધી શકે છે, અને જે સપ્લાય ચેન છે ક્યાંક ને ક્યાંક ટૂંકા ગાળામાં ડિસ્ટર્બ થઈ શકે છે. આ એક લોંગ ટર્મ બેલેન્સિંગની એક્ટિવિટી છે. એઝ ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન, હું માનું ત્યાં સુધી આપણા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થાય એવી શક્યતા છે, કારણ કે ઇન્ડિયન એક્સપોર્ટ વિલ બી મોર બેનિફિશિયલ. પણ હું ફરીથી એમ કહીશ કે આ બધાને એક બેલેન્સિંગ માટેનો ટાઈમ આવશે. હું એવું માનું છું કે જે રીતે આપણે પાછળ પર ચર્ચા કરી છે કે ફાર્માસ્યુટિકલ સેક્ટરને એટલી ઇમ્પેક્ટ નહીં કરે, કારણ કે અમેરિકન જે હેલ્થ કેર સેક્ટર છે ભારતના ફાર્મા સેક્ટર ઉપર ડિપેન્ડ થઈ રહ્યું છે. એટલે મને એમ લાગી રહ્યું છે મોટું કે બહુ મોટી ઇમ્પેક્ટ આપણને આવે એવી શક્યતા ઓછી છે, કે બહુ મોટું એમાં ક્રેશ થઈ જાય એવી શક્યતા ઓછી છે. એટલે આ એક કન્ટિન્યુઅસ એક્ટ છે, આપણે વેઇટ એન્ડ વોચ કરીશું. નુકસાન નહીં કરે એવું નહીં કહું, પરંતુ જે અપેક્ષા છે એના કરતાં મારી દ્રષ્ટિએ ઘણું મને સોફ્ટ લાગી રહ્યું છે. ના, તમે સમજાવ્યું એ પ્રમાણે યોગ્ય છે સર. સાથે સાથે બીજો એક મુદ્દો એ પણ સમજવા જેવો કે હવે જ્યારે આ એક મુદ્દો પાર આપણે કરી ચૂક્યા છીએ, ગ્લોબલ સ્લોડાઉનની ચિંતાઓ છે, સમગ્ર વિશ્વભરમાં ચિંતા છે, અને આપણે હંમેશા જોયું છે કે પરંપરાગત જ્યારે પણ ગ્લોબલ સ્લોડાઉન આવે છે તેમાંથી કદાચ બહાર આવવામાં ભારતને વહેલી અને જલ્દી સક્સેસફુલી સફળતા મળે છે. એટલે જે ફોર્મ્યુલા હોય તેના માટે પણ હંમેશા કદાચ ભારતે આ પહેલાં પણ લીડ લીધેલી હતી અને કદાચ હજુ પણ લઈ શકે છે. એટલે આ સ્થિતિમાં પરફેક્ટલી પ્લેસ્ડ આજનો મૂવ તો હતો, પણ આવતીકાલની મૂવ હવે ખાસ સમજવી જરૂરી બની જશે કે આજે તો એક્સપાયરી હતી એટલે બધું મેનેજ થઈ ગયું છે ગમે તેમ કરીને, બટ આવતીકાલે આજે કેમ કે જુઓ ડાઉ, જેમ યોમિકે કહ્યું હમણાં 1100 પોઈન્ટનો ઘટાડો, નાસ્ડેક ફ્યુચર્સ, નિક્કેઈ તમે જુઓ, જાપાનના માર્કેટ અને આ સિવાય જર્મની, મતલબ આપણા યુરોપના માર્કેટ્સ બધા પેઇનમાં છે અત્યારે ફિલહાલ, અને આ બહુ ઊંડી અસર છે. પ્લસ 10%ની બેઝલાઇન ડ્યુટી છે, એટલે કંઈ પણ નહીં તો એ 10% તો એક તો તમે કદાચ જોયું પણ હશે કે પેંગ્વિનનો આઇલેન્ડ છે જ્યાં કોઈ રહેતું એ નથી, એના પર પણ 10% ડ્યુટી લગાવી છે. એટલે ટેરિફ ગમે તેમ કરીને લગાવી દીધા છે. હવે તમને સર મારે આ એક પ્રસ્તાવના બાંધવાનો મતલબ એ હતો કે તમને યાદ હશે કે 3 દિવસથી આપણી નેગોસિએશનની ડીલ ચાલી રહી છે, મતલબ ચર્ચા ચાલી રહી છે અમેરિકા સાથે, અને એક હોપ બસ હવે આ છે કે ભાઈ આ નેગોસિએશન્સ જો ફ્રૂટફુલી આગળ વધી જાય તો કંઈક વાર્તા આગળ બને. એટલે આ જોને તોની વાત છે, તેને હવે આપણે ખાસ સમજવી જરૂરી, કેમ કે કેટલા સેક્ટર, 5 સેક્ટર છે. એક તો આપણું ખાણીપીણીનું સેક્ટર છે જે એક્સપોર્ટ વધારે કરે છે, ટેક્સટાઇલ છે જે એક ખાસ વધારે એક્સપોર્ટ કરે છે, ઓટો પાર્ટ્સ થોડું એક્સપોઝડ છે, આઈટી અને ફાર્મા બંનેને તો અત્યારે પૂરતું થોડું એક રાહત મળી, પણ આઈટી એમના સ્લોડાઉનને કારણે ચિંતામાં છે. તો આ સમજાવો સર હવે કે જે કન્સર્ન બની રહ્યું છે ધીરે ધીરે હિટ આવવાનું, તેમાં ભારતને એક કવચ કઈ રીતે મળશે? એ જે આ નેગોસિએશનની વાત છે, શું તમને એવું લાગે છે કે આ 5 સેક્ટરને અત્યારે ફિલહાલ થોડી કદાચ નેગોસિએશન્સમાંથી પણ બાંધછોડ મળી જાય? સૌપ્રથમ તો જે આપણે શરૂઆતમાં વાત કરી કે જ્યારે પણ રિસેશન વર્લ્ડમાં આવે છે ત્યારે ભારતને પ્રમાણમાં ઇમ્પેક્ટ ઓછી આવે છે અને એમાંથી રિવાઇવલ પણ થોડું ફાસ્ટ થતું હોય છે. બે વસ્તુ છે, હું જ્યારે આપણે અમેરિકાના ટ્રેડ વોર્સની ચર્ચા કરીએ છીએ ત્યારે એક ફેક્ટર સમજવું પડે છે કે આપણી ઇકોનોમી એઝ અ હોલ, નોટ ઓનલી અમેરિકા પણ એઝ અ હોલ તમારું ડિપેન્ડન્સી ઓલમોસ્ટ તમે જુઓ તો ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપર લગભગ 60-70% જેટલું આપણું પોતાનું ડિપેન્ડન્સી છે. એટલે એક્સપોર્ટ ઓછા થયા કે એની ઇમ્પેક્ટ ના આવે એવું કદાચ વધારે પડતો કહેવાય, પણ બહુ જ માર્જિનલાઇઝ તરીકે આપણને એટલી ઇમ્પેક્ટ આવતી હોય છે, બિકોઝ અવર ઇન્ટરનલ કન્ઝમ્પશન ઇઝ વેરી હાઈ, અને આપણી બેન્કિંગ સિસ્ટમ ગણો કે આ બધામાં આપણે એટલા બધા રોબસ્ટ અત્યારે થયા છે કે એ એક રિઝાઇલન્સ મળી શકે છે. બીજી વાત, જે ટ્રેડ નેગોશિએશન થયા છે એની ઇમ્પેક્ટ શું આવી શકે? તો મારું એવું માનવું છે કે જે અત્યારે કમ્પેરેટિવલી બીજી કન્ટ્રી કરતાં જ્યાં આપણને થોડી સોફ્ટનેસ દેખાઈ છે અને અમુક સેક્ટરને બાકાત રાખ્યા છે, ઇટ શોઝ કે એમનું વલણ થોડું આપણે તરફ કોનું તો ચોક્કસ છે. પણ જ્યારે 2 તારીખની ડેટ હતી, આખા વર્લ્ડમાં એનાઉન્સમેન્ટ કરવાનું હોય તો સ્વાભાવિક રીતે ઇન્ડિયાને બાકાત રાખી ના શકે, પણ નેગોશિએશન વિલ ડેફિનેટલી ફ્રૂટફુલ. અને હું જે મેં શરૂઆતના પ્રિએમ્બલ મેં કહ્યું કે એમાં નેગોશિએશનના પાર્ટ રૂપે ઇન્ડિયા વિલ ઇમ્પોર્ટ મોર ફ્રોમ અમેરિકા, એ કદાચ એક નેગોશિએશનનો ભાગ બની શકે. આપણે અમેરિકા પાસેથી ઓઇલ ઇમ્પોર્ટ કરી શકીએ, કાર પણ ઇમ્પોર્ટ કરી શકીએ, કદાચ આ ટેક્સલાનો જે ઇસ્યુ છે ઇમ્પોર્ટની પરમિશન આપવામાં આવે યા પછી ટેરિફ આપણે ઘટાડી શકીએ. તો આ બધા ઓટોમોબાઈલ સેક્ટર અને ખાસ કરીને જે
બીજા સેક્ટર છે એની ઇમ્પેક્ટ પ્રમાણમાં ઓછી આવે. પણ યસ, મારું એવું માનવું છે કે હજી આપણે થોડું વેઇટ કરવું પડશે. આ એક ઓન ગોઈંગ પ્રોસેસ છે, આ ટ્રેડ વોર છે, ઓવરનાઇટ કોઈ ચેન્જ થવાનું નથી. ઇટ વિલ ટેક ઇટ્સ ઓન ટાઈમ. પણ અગેન હું કહીશ કે ઇન્ડિયાને ઘણું રિઝાઇલન્સ છે, ઘણું સોફ્ટનેસ બની શકે છે. એઝ પર એઝ માર્કેટ ઇઝ કન્સર્ન, ડેફિનેટલી આજે એક્સપાયરીને કારણસર આપણે એવું ના કહી શકીએ કે આ ટ્રેડ વોરની ઇમ્પેક્ટ ઓછી આવી છે. પણ જે રીતે મને અત્યારે સ્ક્રીનમાં દેખાયું છે એ પ્રમાણે ઇન્ટરનલ બાઇંગ ગણો કે આપણા ઇન્ટરનલ જે ટોટલ બાઇંગ રિટેલરનું ગો એ ઘણું સારું પોઝિટિવ દેખાય છે. એટલે માર્કેટ ઘટશે તો બી એટલું કડાકો થાય એવું મને લાગતું, જે આપણે નિકીમાં કે જે આપણે ડાઉ જોન્સમાં જોઈએ છીએ એવી આવી શક્યતા એવી ઓછી દેખાય છે મને. ઓકે, તો ઓવરઓલ આપણે આ વાત સમજવાનો ટ્રાય કર્યો કે જે ટેરિફની અસર આપણને ભારત માર્કેટ માટે આવનારા સમય ઉપર કઈ રીતે ઇમ્પેક્ટ કરતું જોવા મળી શકે. પરંતુ સર હું સેક્ટર સ્પેસિફિક વાત કરું તો સ્વાભાવિક છે કે જે ફાર્મા અને આઈટી આ બે વધારે હોટ હતા. પરંતુ એક બીજું સેક્ટર છે કે જે હાઇલાઇટ આપણે કરવું જોઈએ કે જે આપણને ઓવર ધ લોંગર પીરિયડ જે ખાસું આપણને ઇમ્પેક્ટ કરતું જોવા મળી શકે. એના 2-3 સમાચાર છે. હું વાત કરવા માગું છું નિફ્ટી ઓટોની, એટલે કે ઓટો ઇન્ડસ્ટ્રી. કારણ કે એક તો આપણે જે સમાચાર હતા યુએસમાં જે ટેરિફ લગાવવાના છે કે જે વિદેશી કાર ઉપર 25% લગાવવાના છે. બીજું જે ઓલરેડી આપણે જે ઇન્ડસ્ટ્રી માટે એક છે તે એક છે ડ્યુટીને લઈને, કારણ કે ઓલરેડી હમણાં જે સરકારે બહારની જે ગાડીઓ માટે ક્યાંક ને ક્યાંક ડ્યુટી ઘટાડી, એટલે કે હરીફો આપણે અહીં વધી જશે. અને ત્રીજું હજી છે એ છે BYDના જે સમાચાર હતા કે હૈદરાબાદમાં તેઓ કંઈક પ્લાન્ટ કેવું કંઈક નાખવાની તેઓ અહીંથી વિચારણામાં છે, એટલે કે ત્યાં કંઈક કોમ્પિટિશન વધી શકે છે. એટલે કે આપણે ઓવરઓલ જોઈએ તો ઓટો ઇન્ડસ્ટ્રી છે કે જેના માટેથી ઘણા બધા નેગેટિવ સમાચાર આવી રહ્યા છે, કોમ્પિટિટર્સ વધી રહ્યા છે, સામે જોઈએ તો ટેરિફ લગાવવામાં આવ્યો છે. અને જે ટેરિફની પણ જો વાત કરીએ સ્પેસિફિક તો એમાં જે ટાટા મોટર્સ એ વધારે આજે હાઇલાઇટ થયો છે. કારણ કે એમાં અનુમાન એવું છે કે જે એમની જે લક્ઝરી કાર છે જેગુઆર લેન્ડ રોવર, એની જે સૌથી મોટું જે વાત કરીએ માર્કેટ તો એ US છે. કારણ કે જે ટેરિફ જે ઓલરેડી જે લગાવવામાં આવ્યો ટેરિફ, એમાં જે ટોટલ એમનું જો વેચાણની વાત કરું જેગુઆર લેન્ડ રોવર સ્પેસિફિક, તો ટોટલ 4 લાખનું યુનિટનું વેચાણ અહીંયાથી ટાટા જેગુઆર લેન્ડ રોવરનું યુએસમાં થયું હતું. અને ઓવરઓલ એમની જે વેચાણ છે એનું 23% હિસ્સો આપણને યુએસમાં થાય છે. એટલે કે ક્યાંક ને ક્યાંક ટાટા મોટર્સ માટે એની સમાચાર નેગેટિવ છે. અને ઓવરઓલ ઇન્ડસ્ટ્રી છે જે ઓટો કે જેને ખાસ કરીને આપણે સમજવું જોઈએ. સર બિલકુલ સાચી વાત છે. ટાટા મોટર્સને એટલા માટે ઇમ્પેક્ટ થશે કારણ કે ઓલરેડી જે જેગુઆર લેન્ડ રોવરનો જે પ્લાન્ટ છે વિચ ઇઝ સિચ્યુએટેડ ઇન UK, તો ત્યાંથી જે ડ્યુટી છે વધારે ઇમ્પોઝ થવાની છે. પણ મારું એટલું જ કહેવું છે કે જે રીતે માર્કેટ શેર જે JLRનો ત્યાં અમેરિકામાં છે ડેફિનેટલી ઘણો સારો છે અને એની ઇમ્પેક્ટ ચોક્કસ આવી શકે એવી છે. એટલે પર્ટિક્યુલરલી ટાટા મોટર્સની વાત કરીએ તો એ ઇમ્પેક્ટ જરૂરથી આવી શકે છે. પણ ડોમેસ્ટિક ફ્રન્ટની વાત કરીએ તો જો આપણે ઇમ્પોર્ટની પરમિશન આપવામાં આવે તો એઝ સચ પણ આપણું માર્કેટ ઘણું કોમ્પિટિટિવ છે અને એ કોમ્પિટિશનમાં જો વધારો થાય તો ડેફિનેટલી એ નેગેટિવ અસર કરી શકે એવું છે. હાલના તબક્કે ચોક્કસ આ સેક્ટર થોડું નેગેટિવલી આપણે રેટ કરવું જોઈએ કારણ કે એઝ સચ ઇન્ડિયન ડિમાન્ડ જે આપણી ડોમેસ્ટિક ડિમાન્ડ છે એમાં પણ થોડુંક ઘટાડો દેખાયો છે. બીજી બાજુ જો ઇમ્પોર્ટ કાર કરવામાં આવશે તો સ્વાભાવિક રીતે જે આખું ક્રાઉડેડ માર્કેટ છે એમાં એક એડિશનલ કોમ્પિટિશન એડ થશે. ઇન ઓલ મને એવું લાગે છે કે ઓટો સેક્ટર હાલના પૂરતું થોડુંક વીક લાગી રહ્યું છે. ઓટો એન્સિલરી માટે યમિક હું એટલો બધો નેગેટિવ નથી. ઓફકોર્સ હું આજે આઈ એમ નોટ સેઇંગ કે એવરીથિંગ ઇઝ ફાઇન, પણ ઓટો એન્સિલરીના જે પ્લાન્ટ્સ છે વર્લ્ડ ઓવર એની ઓવરઓલ ઇમ્પેક્ટ કેટલી આવશે એ કદાચ આપણે હજી સ્ટડી કરવો પડશે. પણ કારણ કે અમેરિકામાં બી તમે જો કાર પ્રોડ્યુસ કરતા હશો there are many parts કે જે આપણે પ્રોવાઈડ કરતા આવ્યા છીએ, એટલે એમાં એટલી ઇમ્પેક્ટ આવે એવી શક્યતા ઓછું જોઉં છું. પણ યસ, જરૂરથી જે ઓટોમોબાઈલ સેક્ટર જે જનરલ છે એને ક્યાંક ને ક્યાંક અસર પડે એવી શક્યતા છે. એટલે ફોર અ વાઇલ મારી દ્રષ્ટિએ એમાં નેગેટિવ કે પોઝિટિવ અત્યારે કોઈ સ્ટાન્ડ ના લેવું જોઈએ. હાલના તબક્કે આપણે એમાંથી કોઈ બાય કરવાની પણ એડવાઇસ નથી અને પેનિકમાં આવીને વેચવાની પણ એડવાઇસ નથી. લેટ્સ સી, આપણે બીજા 2-5 દિવસ હજી એનાલિસિસ કરીશું, ધેન વિલ કમ ટુ ધ કન્ક્લુઝન. આ પ્રમાણે અહીંયા ઓટો એન્સિલરીઝ માટે બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. અસમ સર, હું થોડું તમારા સાથે ફંડામેન્ટલી ચર્ચા કરવા માગી રહ્યો હતો એપ્રિલ મહિના પર. આપણી પાસે ટ્રેડિંગના દિવસો ઓછા છે, ઓલરેડી રજાનો સમય છે. આવતું અઠવાડિયું ગુરુવાર અને એના પછીના અઠવાડિયા સોમ અને શુક્રવાર રજા છે. પરિણામોની સિઝન છે, વ્યાજ દરોની અનાઉન્સમેન્ટ્સ છે, ઘણું બધું એક્શન લાઇન્ડ અપ છે. સમય ઓછો છે આપણી પાસે અને કામજાદુ છે એપ્રિલ મહિનામાં. અને આ મહિને એક્સપાયરી પણ સર એક અઠવાડિયું વહેલી થઈ રહી છે. લગભગ 24 એપ્રિલે એપ્રિલ સિરીઝની એક્સપાયરી થઈ જશે. હવે આવી સ્થિતિમાં ટેન્શન જે છે તે પરિણામોના બેઝ પર આવશે, કેમ કે આઈટીના પરિણામો HDFC અને ICICI સર બંને 19 તારીખે એક સાથે પરિણામ આપવાના છે. એટલે 21 એ શનિવાર છે પાછો, એટલે 21 એપ્રિલે આપણે એ પણ રિએક્ટ કરવાનું.
થોડું આ સમજવું પડશે. બહુ ક્રુશિયલ સમય છે. રોકાણકારોએ કઈ રીતે નેવિગેટ કરવો જોઈએ એપ્રિલ મહિનાને? તો આપે જે વાત કરી કે એપ્રિલ મહિનામાં વર્કિંગ ડેઝ ઓછા છે, એક્સપાયરી વહેલી છે. હવે મેં ગણતરી કરી હતી 1 તારીખથી કરીને 30 તારીખ સુધીમાં ટોટલ 19 વર્કિંગ ડેઝ આવે છે. એટલે રજાઓ આપે કીધું પ્રમાણે ઘણી બધી રજાઓ છે, એટલે ટ્રેડિંગ ડેઝ ઓછા છે. વિસાવીસ ઇવેન્ટફુલ મંથ રહેવાનો છે. જેમ કહ્યું આપે કે ક્વાર્ટરલી રિઝલ્ટ્સ આવશે, આરબીઆઈની પોલિસી આવશે, આપણે ડેટા પણ બધા આવતા જશે. પણ મારું એવું માનવું છે, કારણ કે એક ડેટા તો આપણે જોયા કે જીએસટી ડેટા ઘણા સારા આવ્યા છે. બીજી બાજુ જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના ડેટા માર્ચ મહિનાના આવ્યા છે એ પણ પ્રમાણમાં ઘણા સારા આવ્યા છે. પીએમઆઈની જે અપેક્ષા છે એમાં પણ આઈ થિંક પોઝિટિવ રહે એવી પૂરેપૂરી શક્યતા છે. હવે જેમ રિઝલ્ટ આવશે એ પ્રમાણે માર્કેટ સ્વાભાવિક રીતે રિએક્ટ કરશે, કારણ કે આપણે બહુ અપેક્ષા રાખીએ છીએ ઇન કમ્પેરિઝન ટુ પ્રીવિયસ ક્વાર્ટર માર્ચનું ક્વાર્ટર સારું રહે એવી શક્યતા છે. એટલે પર્ટિક્યુલરલી બેન્કિંગની આપણે વાત કરી, એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંક એક જ દિવસે આપવાના છે. ટ્રેડર્સ માટે બહુ જ ક્રુશિયલ એટલા માટે રહેશે કે વચ્ચે 2 દિવસની રજા આવે અને જો ઓવરનાઇટ કોઈ પણ પોઝિશન ઊભી રાખવી એમના માટે ડેફિનેટલી એક ચિંતાનો વિષય બનતો હોય છે. રોકાણકારોને આજે જે રીતે મને ઇન્ડિકેશન દેખાયું છે કે બેન્કિંગ સેક્ટરના રિઝલ્ટ્સ ઘણા સારા આવે એવી શક્યતા મને લાગી રહી છે. જે રીતે તમે ઇન્ટરેસ્ટનું સોફ્ટનેસ જુઓ, જે ક્રેડિટ ગ્રોથ મોડરેટ આવી શક્યતા છે, આ સંજોગોમાં બેન્કિંગ સેક્ટર વિલ ડેફિનેટલી સપોર્ટ ધ નિફ્ટી. પણ મારી દ્રષ્ટિએ જે આપણે કહ્યું કે વર્કિંગ ડેઝ ઓછા છે, એક્સપાયરી વહેલી છે, ટ્રેડર્સે બહુ જ કોશિયસ રહેવાની જરૂર છે. બિકોઝ ઇવેન્ટફુલ મંથ છે, ઓવરનાઇટ કંઈ પણ થઈ શકે છે. એક બાજુ વોર છે, બીજી બાજુ ટ્રેડ વોર છે. સો કોશસ એઝ ફાર એઝ ટ્રેડિંગ ઇઝ કન્સર્ન કોશન રાખવાની છે. પણ ઇન્વેસ્ટર છે, બાય ચાન્સ ઘટાડો કોઈ પણ કારણસર આવે છે, આજનું ઇન્ડિકેશન મને લાગ્યું છે પ્રમાણે ઘટાડે સારી સ્ક્રિપ્ટ એડ કરવા જેવી લાગે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. એટલા માટે જ મેં ખાસ એપ્રિલ મહિનાની વાત કરી. હવે અહીંયા સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. પહેલાં તો વિરામ લઈશું અને વિરામ બાદ આપણે સમજીએ કે જ્યારે હવે એપ્રિલ મહિનામાં ઘણું બધું એક્શન છે, અન્ય કયા સ્ટોક અને સેક્ટર છે કે જે ધ્યાનમાં રાખીશું. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ એક્સપાયરી બાદ લિનિયર બંધ થયા છે, થોડા ઘટાડે બંધ થયા છે, પણ હવે આગળ શું તેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એક સેક્ટર જે ડેફિનેટલી આજના દિવસે હાઇલાઇટ થયું હતું અને તે હતું આઈટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી. અત્યારે ફિલહાલ ટ્રમ્પ સાહેબે કહ્યું છે કે ફાર્મા અને આઈટીને ટેરિફ નહીં લાગે, પણ અમેરિકામાં સ્લોડાઉનની ચિંતાઓ છે અને અમેરિકન માર્કેટ્સમાં જે ઘટાડો આવી રહ્યો છે તેના કારણે ભારતીય આઈટી કંપનીઓ પર તેનાથી બાકાત નથી. પર્સિસ્ટન્ટ સિસ્ટમ જેવી, કોફોર્ટ જેવી કંપનીઓમાં બહુ મોટો ઘટાડો જોવા મળ્યો. તો આઈટી સ્ટોક્સમાં આજે જે કંઈ પણ થયું છે, ઇન્ડેક્સમાં જે થયું છે, તે પહેલાં તો યોમિક તમારા પાસેથી સમજી લઈએ, કેમ કે ઘણું બધું મોટો ઘટાડો અને મિડ કેપ આઈટીમાં બેઝિકલી મોટો ઘટાડો જોવા મળ્યો. યોમિક. યસ, એક્ઝેક્ટલી. હું એ જતા નજર કરી રહ્યો હતો કે અત્યારે આપણે ઓવરઓલ જે સ્ટોક આજે ઘટ્યા છે નિફ્ટી આઈટીમાં, એમાં સૌથી વધારે સામે આવી રહ્યા છે એ છે મિડ કેપ આઈટી. કારણ કે આજે આપણે જોઈએ તો પર્સિસ્ટન્ટ સિસ્ટમ છે, કોફોર્સ છે, કે જેમાં આજે સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. 8 થી 9% એમ્ફેસિસ છે કે જેમાં 4% ઘટાડો. TCSમાં પણ આપણને 4% કમજોરી જોવા મળી છે અને ઇવન TCS છે કે જેમાં આજે આપણને નવા 52 વીક લો બન્યા છે. હવે આ એક કન્સર્ન આપણને બની રહ્યો છે હજુ પણ ઘટાડાનો, કારણ કે આપણે જોઈએ તો યુએસ માર્કેટ સાથે આપણું આઈટી સેક્ટર છે એ ડાયરેક્ટ રિલેટ કરતું હોય છે. અને અત્યારે આપણે જોઈએ તો જ્યારે આપણે Q3ના જે પરિણામ આવ્યા હતા, જે સમય હતો આપણે ઓલમોસ્ટ ડિસેમ્બર બાદ આપણે જાન્યુઆરીમાં સમય આવ્યા હતા. જાન્યુઆરીથી આપણે જોઈએ તો 44,000 નિફ્ટી આઈટી ઇન્ડેક્સ હતું, એ અત્યારે આવી ગયું છે 34,700 ઉપર. એટલે કે ક્યાંક ને ક્યાંક આપણને અહીંયાથી 10-1,000નો અહીંથી ઘટાડો નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં જોવા મળ્યો છે, જે ક્યાંક ને ક્યાંક નેગેટિવિટી બતાવતો છે. તો અસીમ સર, તમારી પાસે હું આઈટી ઇન્ડેક્સ ખાસ કરીને ચર્ચા કરવા માગું છું, કારણ કે આપણે જોઈએ તો છેલ્લા 4 મહિનામાં 10,000 પોઈન્ટ ઇન્ડેક્સ ક્રેક થઈ ચૂક્યો છે. ઇવન આજે TCS જોઈએ તો આવા મોટી દિગ્ગજ કંપની વર્ષના તળિયે આવી ગયું છે. જ્યારે એનો PE ઇન્ડસ્ટ્રી આપણે જોઈએ 26 છે અને આ સ્ટોકનો પણ ઓલમોસ્ટ એની નજીક આવી ગયો છે. એટલે કે PE ઇન્ડસ્ટ્રી સાથે આવી ગયો છે, સ્ટોક હવે સસ્તો થઈ રહ્યો છે. તો આવા ટાઈમે લોકોને એક એ પણ થાય કે આવા ટાઈમે સસ્તા મળી રહે છે તો શું ખરીદીની ઓપોર્ચ્યુનિટી જોવી જોઈએ કે હવે જે યુએસનું જે ફિયર છે સ્લોડાઉન કે ઇન્ફ્લેશન વધવાના, એને પણ આપણે મુદ્દો ધ્યાન પર રાખવો જોઈએ. તો આ બધી ચર્ચા છે કે જે ખાસ કરીને આપણે એની વચ્ચે આપણને આઈટી સેક્ટર એક વંટોળ આવી ગયું છે. તો ખાસ કરીને આપણે આઈટી સેક્ટર ચર્ચા કરી લઈએ સર. જી બિલકુલ. આપ જાણો છો પ્રમાણે આઈટી સેક્ટર આપણે વી આર પર્ટિક્યુલરલી ઇન્ડિયન જે આઈટી સેક્ટર છે એ સર્વિસ પ્રોવાઈડર તરીકે કામ કરે છે અને વર્લ્ડમાં એઝ સચ આપણું માર્કેટ શેર પણ ઘણો સારો છે. હવે બહુ સાચી વાત એ છે કે આવા સમયમાં કોઈ પણ કંપનીને પોતાનું ગાઈડન્સ આપવું પણ એટલું ડિફિકલ્ટ પડતું હોય છે, કારણ કે અનસર્ટિનિટી એટલી છે કે ગવર્મેન્ટ શું નિર્ણય લેશે એના ઉપર ડિપેન્ડ થતું હોય છે. બીજી વાત
એબ્સોલ્યુટ ટર્મ્સમાં અથવા જો વાત કરીએ તો કોઈ કંપનીના રિઝલ્ટ એવા નહીં આવે કે એમ કે કેશ જનરેશન નથી થવાનું, પ્રોફિટ પણ સારો આવવાનો છે, પણ જે પ્રોગ્રેસ, જે આપણું પરસેપ્શન છે એ પરસેપ્શન ડેફિનેટલી નેગેટિવ છે. અને આ જે રીતે અત્યારની વાત આપણે જે જોઈ છે, અત્યારે આપણે જે ટેરિફની વાતમાં થોડું સોલેસ એ લઈ રહ્યા છે કે ભાઈ બીજાને વધારે ડ્યુટી નાખવામાં આવી છે ઇન કમ્પેરિઝન ટુ અસ, પણ જ્યારે ડ્યુટી નાખવામાં આવતી હોય તો એની નેગેટિવ અસર ક્યાંક ને ક્યાંક તો પડતી જ હોય છે. અને નો ડાઉટ અત્યારે આઈટી સેક્ટરને અને ફાર્મા સેક્ટરને બાકાત ચોક્કસ રાખ્યું છે, પરંતુ ઓવરઓલ જે આઈટીની ડિમાન્ડ અથવા આઈટી સ્પેન્ડિંગ, ખાસ કરીને યુરોપ અને અમેરિકાની વાત કરીએ તો ડેફિનેટલી ઘટે એવી શક્યતા છે અત્યારે, કારણ કે યુરોપ આ બધી વસ્તુમાં મોટી ઇમ્પેક્ટ પડે એવી શક્યતા છે બિકોઝ ઓફ ધી ટેરિફ. એટલે પર્ટિક્યુલરલી અમેરિકામાં જે કોસ્ટ વધવાની છે અને જે ટેરિફના કારણસર કોસ્ટ વધે એ, અને બીજી બાજુ બીજી બધી કન્ટ્રીમાં ટેરિફ લગાવવાથી આઈટી સ્પેન્ડિંગ ડેફિનેટલી ઘટે એવી શક્યતા છે. એક સ્ટેબલ ગ્રોથ ચોક્કસ બતાવશે, પણ જે મોટું આપણે દર વખતે એક્સપેક્ટ કરીએ છીએ એ આવે એવી શક્યતા છે. નો ડાઉટ વેલ્યુએશન્સ ઘણા ટેમ્પટિંગ લાગે છે, પણ મને એમ લાગે છે કે એટલીસ્ટ રિઝલ્ટ આવે ત્યાં સુધી આપણે રાહ જોઈએ, એ પછી એનો ટ્રેન્ડ આપણે નક્કી કરી શકશું. ઓકે, તો અત્યારે એઝ ઓફ નાઉ રિઝલ્ટ આવે ત્યાં સુધી થોડીક રાહ જોવાની અહીંથી સલાહ બની રહી છે, જે બાદ અહીંયાથી આગળ આપણને નિર્ણય થતો જોવા મળી શકે છે. સર, આ સાથે સમય થયો જો રજા લેવાનો, આપના તરફથી ડિસ્ક્લેમર. જી, આપણે આઈ થિંક સેક્ટરની વધારે વાત કરી છે, પણ જો કોઈ સ્ટોક ડિસ્કસ કર્યા હોય તો ઇટ ઇઝ સેફ ટુ પ્રિઝ્યુમ કે કદાચ ફેમિલીના પોર્ટફોલિયો હોઈ શકે છે. વ્યુઅર્સને મારી એટલી સલાહ છે કે આપ જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો, આપના પર્સનલ ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને પછી જ કરો. માર્કેટ બહુ જ વોલેટાઇલ છે, ઇવેન્ટ બેઝ છે, થોડું કોશન રહીને આપણે કામ કરવાનું છે. ઇન્વેસ્ટમેન્ટની તક ઘટાડે મળતી રહે છે, તો એ પણ લેવી જોઈએ. યસ, આપનો અને યોમિકનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે. ઇનફેક્ટ ઘણી બધી વાતો હજુ પણ બાકી રહી ગઈ છે, પણ હવે નેક્સ્ટ ટાઈમ માટે બાકી રાખીશું અત્યાર પૂરતો. થેન્ક યુ સો મચ સર. તો ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ ક્લોઝ થતા તમને જોવા મળ્યા બેંક્સ બ્રિલિયન્ટ ક્લોઝ, મિડ કેપ ઓકેશ ક્લોઝ, સ્મોલ કેપમાં સારું ક્લોઝ જોવા મળ્યું છે, અને નિફ્ટી ઓકે ડેઝ લોથી તમે રિકવર જરૂર થયા, પણ એક્સપાયરી હતી એટલે આજના દિવસે ચોપી કહી શકાય તે ટાઈપનું ક્લોઝ જોવા મળેલું છે. બટ હવે છેલ્લે જે ગ્લોબલ માર્કેટ્સનું હેન્ડઓવર મળી રહ્યું હતું એ થોડું ટેન્શન અપાવે છે. એટલે આઈ હોપ ફોર ધ બેસ્ટ કે આવતીકાલ માટે થોડા સારા તમને ઓપનિંગના સંકેતો મળે, પણ અત્યારે તો ચિંતાનો માહોલ જે છે ડેફિનેટલી જોવા મળી રહ્યો છે. આ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.